ગીતાબેન, નોકરી પર જતા લાગો છો? હા, શું કરું? સવારમાં ઉઠીને સૌથી પહેલું કામ આ ઘરનું કામ કરવાનું અને પછી નોકરી પર જવાનું. હા, મેં સાંભળ્યું હતું કે તમારી તબિયત ખરાબ હતી. હા જુઓ ને, મારા સાસુ તો મને એટલો સપોર્ટ કરે છે. હું આવને ત્યાં રસોઈ કરી નાખે છે, ઘરનું નાનું મોટું કામ છે ને એ પણ કરી નાખે છે. પણ આ આખો દિવસ કોમ્પ્યુટરની સામે બેસીને મારું તો મગજ દુખી ગયું હતું. તાવ આવી ગયો હતો મને. હા, તો પણ નોકરી પર ના જવાય. હા, તબિયત ખરાબ હોય ને તો હોસ્પિટલ જઈ આવાય, 4-5 દિવસ આરામ કરાય. કરી લીધો ને. હા, શનિવારે બીમાર પડી અને રવિવારની તો ઓલરેડી રજા હતી. હા, 2 દિવસ આરામ થઈ ગયો ને, એટલે હવે તો નોકરીએ જવાય. એક દિવસમાં સારું પણ થઈ ગયું. હા, આ માથે જવાબદારી એટલી બધી હોય ને તો તરત સારું થઈ જાય. હા, તમારે છે ને જવાબદારી છે. આટલું સારું ઘર છે, વેલ સેટ છો, તો જવાબદારી શેની માથે? જવાબદારી ને તમે જ વિચાર કરો ને, અત્યારે જમાનો કેટલો આગળ વધી ગયો છે. હું તો કહું છું કે તમે પણ નોકરી કરો. તમે નોકરી કરશો ને તો ઘરમાં 2-5 રૂપિયા આવશે. અરે ના, અમારા ઘરે કે અમારા કુટુંબમાં નોકરી ધંધા કોઈ લેડીઝ ના કરે. હા, લક્ષ્મી ઘરની બહાર જાય. બાપ રે! હા, તમે જે ઓફિસમાં નોકરી કરો છો ત્યાં જેન્ટ્સ તો હશે જ ને? હા, તો હું તો એમ કહું છું તમારે પણ નોકરી ના કરાય. હા, આપણે ઘરની લેડીઝો બહાર નોકરી કરવા જઈએ અને જેન્ટ્સની નજર આપણા ઉપર પડે. હા, કોણ પુરુષ કયા નજરથી જોતો હોય આપણને શું ખબર છે? હા, આપણા મનમાં આપણે સારા હોઈએ પણ પુરુષના મનમાં શું છે તો એને જ ખબર હોય ને, આપણને થોડી ખબર હોય. અંકિતાબેન, આ કેવા વિચારો છે તમારા? તમે જ કહ્યું ને કે કોઈ શું વિચારતો હોય આપણને શું ખબર? તો બધા ખરાબ જ વિચારતા હોય એવું જરૂરી ક્યાં છે? અને એમ પણ હા, નાના હતા ત્યારે કહેતા હતા ને કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હવે ત્યાં ઓફિસમાં છોકરાઓ હોય, અજાણ્યા વ્યક્તિઓ હોય, પણ આપણે તો બધાની સાથે ભાઈ બહેનના સંબંધ હોય ને, તો પછી શું વાંધો હોય? હા, તમને ખબર છે, એ તો ખબર છે કે આપણે પ્રતિજ્ઞા બોલતા કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. અને તમને એ પણ ખબર છે કે પાછળથી છોકરાઓ શું બોલતા. હા, અમુક સિવાય હોય, મને યાદ છે. આવું ઘણા બધા લોકો બોલતા હતા. પણ હું જે ઓફિસમાં જાઉં છું ને ત્યાં બધા જ સારા છે. આ મેડમ સિવાય છે ને કોઈ બોલાવે નહીં. હા, મેડમ કહે ને, બેન તો નથી કહેતા ને. હા, બેન કોઈ કહે ને ત્યારે મને કહેજો. હા, બાકી બધા પુરુષ સારા હોય ને એવું તો નક્કી જ ના હોય. અને એમાંથી કોઈક તો બગડેલું જ હોય. અને આપણે ઓફિસેથી પછી ઘરે જઈએ ને ત્યારે પાછળથી ખરાબ વાતો કરતા હોય, એ તો તમને ખબર જ હશે. પણ મારા ઉપર છે ને ભગવાનની દયા છે. મને ઘર પણ સારું મળ્યું છે અને ઓફિસ પણ. હું જ્યાં કામ કરું છું ને ત્યાં કોઈ એવા નથી. કારણ કે આ સ્ત્રીઓનો છે ને સ્વભાવ એવો હોય છે, ભગવાનને એમને એક અલગ શક્તિ આપી હોય છે કે આપણા વિશે કોઈ ખરાબ વિચારતું હોય કે કોઈ ખરાબ બોલતું હોય ને તો તરત ખબર પડી જાય છે કે આના ઈરાદા આપણા માટે સારા નથી. એ વાત સાચી, ખબર તો પડી જાય છે. તો તમે કંઈ નહીં. હા, તો જોઉં છું કેટલા વાગ્યા છે. મારે થોડું કામ છે ને તો પતાવી આવું. એમ સારું, પતાવી આવો. બાકી તમારા તબિયત પાણી સારા છે ને? હા, મને શું થવાનું? આ ખાઈ પીને જલસા અને ઘરે આરામ કરવાના છે. અને હા, ઓફિસે જવાવાળું હું તમને કહેતી હતી ને, તો એકવાર વિચાર કરજો. એવું નથી કે તમે ઓફિસે જઈને જ કામ કરી શકો. અત્યારે ઘણી બધી લેડીઝો વર્ક ફ્રોમ હોમ કરે છે. ના. હા, તમારા ભાઈ તો મને કહે જ છે કે બહાર જઈને કંઈ કામ ધંધો કર. પણ ના, હા, હું કામ ધંધો ના કરું. હા, ઓફિસે જઈએ પછી જેન્ટ્સને સારું ના લાગે ને, એના સ્વાભિમાન ઉપર ઠેસ પહોંચે એટલે. સારું, ચાલો હું નીકળું છું. હા ભાભી. હા, દામિની પણ હા નોકરી કરે છે ને એનો બહુ રોફ બતાવે છે. હું જોઉં છું એનો રોફ હવે કેટલા દિવસ ટકે છે. હા, જે પાવર કરે છે ને એનો પાવર ઉતારી ના દઉં ને તો મારું નામ પણ અંકિતા નહીં. હા, જોઈ લેજે. સાચો સંબંધી મારો રામ છે રે, મારે બીજાનું શું કામ છે? ભક્તોનો ભગવાન છે રે, મારે બીજાનું શું કામ છે? બીજાનું હોય કે ના હોય, મારું કામ તો તમને પડશે જ. અરે રે, જય શ્રી કૃષ્ણ દીકરા. કા આજે અહીંયા ઘરે ભૂલી પડી વળી? હાવ ઘરે નવરી હતી. મેં કીધું લાવો ને બાજુવાળા કાકી પાસે આટો મારી આવું. તો સારું જ કહેવાય ને. આ તું આવે ને એટલે મારો સમય એવો પસાર થઈ જાય ને કે વાત પૂછમાં. આ તમે હાવ નવરા બેઠા હતા. આ નવરા બેહો ત્યારે મારા ઘરે આવતા હોય તો. ના રે બાપા, એમ કાંઈ હવે અમારે તો મહેમાનનો ઘસારો કેટલો. આ થોડીક વાર નથી ને ત્યાં મહેમાન આવી જાય. અને અમારા મહેમાન તને ખબર છે
હા ફેવિકોલ લઈને આવે હા, તમારા- જમીને જાય ને તો બધું જ કામ કરવું પડે હા આવી જવાય. મહેમાન આવે ને તો વહુને કહેવાય બોલાવી જવાય. લે હું વહુ ને આ તને ખબર તો છે કે મારી વહુ દામિની એને હવાની નોકરીએ વહી જાય બિચારી ઘરનું કેટલું કામ કરીને જાય અને પાછી નોકરીએ જઈને કાંઈ પોરો થોડો હોય ન્યા એના સર કેટલું કામ કરાવે ઓફિસમાં બેઠા બેઠા બાપા એ તો હું ભૂલી જ ગઈ હતી કે તમારી વહુ નોકરી કરવા જાય છે. બિચારી હારી કહેવાય હો કોઈ પણ દીકરીઓ સાસરે જાય ને તો ક્યારેય ને નોકરી ન કરે એને તો એમ કે મા બાપની ને તો કામ કર્યું જ હોય તો આમ સાસરે જઈને શું કરવું પણ મારી વહુ લાખોમાં એક છે આ દીવો લઈને ગોતવા જાય ને અંકિતા તોય આવી ન મળે બોલ પણ કાકી મારી વાત સાંભળો હું હા. તમને શું કહું. હા આજકાલ જમાનો બહુ ખરાબ છે. હા વહુને નોકરી ન કરવા દેવાય. આ જેન્ટ્સ માટે નોકરી કરવી ને એ બહુ કઠિન વાત બની ગઈ છે અત્યારે. કા? અને આ શું કા હા તમને ખબર નથી હા જે ઓફિસમાં નોકરી કરવા જાય ને એ ઓફિસમાં મોસ્ટ ઓફલી બધા જેન્ટ્સ હોય. હા તમારી વહુને તમે પૂછજો લેડીઝમાં કેટલી છે એક જ હશે કાં બે જ હશે. હા જે જગ્યાએ કામ કરવા જાય એ જગ્યાએ નકરા જેન્ટ્સ હોય તો વાતો કરવી પડે હડાવડી નજરે જોતા હોય. આ તમને તો ખબર જ છે કે કેવી દુનિયા થઈ ગઈ છે. અને તમે જરાક વિચારો હા વહુઓને નોકરી કરવા ના જવા દેવાય. પણ એવું કાંઈ ન હોય હવે જ્યાં નોકરી કરતા હોય છોકરા અને છોકરીઓ તો એમાં એવું કાંઈ થોડું હોય અને પુરુષો હોય તો શું થઈ ગયું એમાં આ બધી ફિલ્ડમાં પુરુષો અને સ્ત્રીઓ બધા સાથે જ કામ કરતા હોય સાથે જ હોય પણ વહુવારું થઈ જાય ને પછી ના જવા દેવાય. હા તમારા ઘરમાં છે શું ખોટ કાંઈ ખોટ છે તમારા ઘરમાં ના. હા તો પછી તમને પૈસા ટકે તાણ પડે છે ના રે ના તો પછી નો જવા દેવાય. હા તમને ઘરમાં પૈસા ટકે તાણ હોય કોઈ કામ ન કરતું હોય હા તો બાયું માણાને કામ કરવું પડે બાકી લેડીઝને કામ કરવા જવું પડે. અંકિતા હા હું ઘરે જ રહું છું ને હા તમારા ઘરમાં જેટલું કામ થાય છે ને એના કરતાં તો હા તમારા દીકરા ઓછું કામ કરે છે તોય આકી લઈએ છે તોય હું જાઉં છું કામ કરવા. ના રે ના. હું બહાર પગ ન મૂકું. મને ખબર છે આ સોસાયટીની બહાર પગ મૂકવા જાય ને એટલે નકરા જેન્ટ્સ હોય ને તમને જ ખબર છે જેન્ટ્સની નજર કેટલી ખરાબ હોય. હા એ છે હો પણ જવા દે ને આ બધી વાત એ તો જે સ્ત્રીઓ ખરાબ હોય ને એના પર તકલીફ પણ સારી છે મારી વહુ અને આમ જો છે ને મારા દેવાંગને પણ એના પર બહુ ભરોસો છે તો જ નોકરીએ મોકલે ને પણ આ બધી વાતો મને કાંઈ ટપો ન પડે હા પણ મારી વાત સાંભળો હા. હા આપણે સારા હોઈએ આપણને ખબર જ છે પણ ક્યારે બગડી જઈએ ને એ ખબર ન પડે. હા તમને આ પેલી કહેવત નથી કે આ શરાબખાનામાં તમે દૂધનો ગ્લાસ લઈને બેહો ને હા તોય લોકો તો એમ જ સમજવાના ને કે તમે દારૂનો ગ્લાસ પીવો છો. હા એના જેવું થયું. હા કેરીનું ટોપલું હોય એમાં એક ફળ બગડેલું હોય ને તો હારે બધાય બગડી જાય. હા એ વાત સાચી. તાત્કાલિક તો ન જ બગડે હા થોડોક સમય જાય ને પછી બગડી જાય. હા એ વાત સાચી પણ માથા કૂટ મૂક ને બાપા તું મને એમ કે તું ક્યાંય જવાની છે બહાર હું બહાર જાઉં હા તમને કહું તો છું શેરીની બહાર તમારા દીકરા વગર હું પગ ન મૂકું. હા નોકરી કરવાની વાત જ અલગ રહે ક્યાંય બહાર જવાની વાત અલગ રહે. શાકભાજી લેવા જવું હોય ને તોય તમારા દીકરાને લઈને જાઓ. હા તમને ખબર છે ને દુનિયા કેવી છે. હા. હા એટલે હું તમને હારા હાટુથી કહું છું. હા થોડોક સમય જાય ને પછી પાછું તમારું વહુ બગડી જાય ને છૂટાછેડા થવાનું થાય ને એવું બધું થાય ને એની કરતાં પહેલાં ચેતી જવાય. હા કરવા જ ન દેવાય નોકરા બોકરા. ના, હા, ના. મારા કાકા કમાય છે હા તમારા દીકરા કમાય છે બધા કમાય જ છે ને ક્યાં કાંઈ ઓછું છે. 1 રૂપિયાની કમી નથી અને તમારી વહુને આમ નવી નવી હાડીઓ ને કેવા નવા નવા ઘરેણાં પહેરાવો છો કાંઈ કમી છે. હું એમ જ વિચારું હા દામિની વહુ જ્યારે નોકરીએ જાય ને ઓટલા ઉપર બેઠી હોય ને તો હું જોઉં હાના ઘરમાં કાંઈ કમી નથી. હા હું કેમ નોકરી કરવા દેતા હશે. હા બીજા પારકા પુરુષની નજર આપણે ઘરની લક્ષ્મી ઉપર જાય એવું હું કામ કરતા હશે. મને તમારું પેટમાં વેડ્યું ને એટલે કીધું હા, બાકી બધા નોકરી કરે જ છે ને હું ક્યાં કઈ કહેવા જાઉં છું. હા તો હારા હાટુથી કીધું કાકી. હા તમારે કઈ લાવવાનું હોય ને તો કહેજો. આ તમારા દીકરા સાંજે આવે ને તો હું શાકભાજી લેવા જાઉં છું. હો હારું હારું હાલો હું જાવ હવે હો ને. હા. હા તમે વિચાર કરજો હો ને મારા કાકાને વાત કરજો. હારું 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 હાલો જય શ્રી હા. કૃષ્ણ હો. આવતી રહેજે બેટા એ હા કાકી. હવે સમાચાર મૂકો ને સવાર પડે દી ઉગ્યો નથી તો સમાચાર સાંભળા નથી ગામના સમાચારમાં તો ઊંચા હોય તો ઘરના સમાચાર સાંભળે ને હું વાંધો શું છે કે મોઢું ચડાવીને કેમ બેઠી છો? ના ના હું તમને એમ કહું છું કે આ બાપ દીકરો તમે કમાવો છો એમાં રૂપિયા ઘટે છે કાંઈ ઘટતા હોય ને તો એક કામ કરો હું ગમે એ વસ્તુમાં કાપ મૂકીશ આ 2 હાટલા ઓછા લઈશ. અરે
પણ કાંઈ આપણે તારે કાંઈ વસ્તુ લેવી છે કાંઈ કે તારે હોનાનું કાંઈ દોરો કરાવવો છે કાંઈ બંગડી કરાવી છે તો તું આવી વાત કરશો? કાંઈ નથી કરાવવું મારે. તમે બધા કરાવો. સોનાની વસ્તુ, ચાંદીની વસ્તુ, પ્લેટિનમની વસ્તુ. અરે તો પણ આ પૈસાનું તું આ ભૂત ક્યાંથી તારા માથા પર સવાર થઈ ગયું? પૈસા ઘટે છે, કાંઈ વાંધો આવે છે, આ શું થયું છે તને? મને તું બધી ચોખ્ખી વાત કરી તો ખબર પડે. આમાં ગોળ ગોળ વાત કરે એમાં હું મૂંઝાણો છું હવે. તમે મને એમ કહો કે તમારા બાપ દીકરાને મહિનાનો કેટલો ખર્ચો થાય, પોતાનો સ્વ ખર્ચો? એટલે ઘર ખર્ચો ને એવું બધું ગણવીને તો ગઈ વખતે 47,000 આપણે જોયા હતા. અને તમે કમાવશો કેટલું બાપ દીકરો થઈને? હવે 35,000 એનો પગાર છે અને 20,000 હું લાવું છું. તોય તે ઘણા બચે છે. 7,000 બસે મૂળ. તે 7,000 કરીને વર્ષના કેટલા બધા થાય. પણ હું એમ કહું છું કે હા, હું હાટલા ઓછા લઈશ, મારા ખર્ચામાં હું કાપ મૂકીશ. પણ મને એવું નથી લાગતું કે તમારા બે સિવાય ત્રીજું કોઈ ઘરમાં કમાવા જાય. બે સિવાય ત્રીજું એટલે કોની વાત કરશો તું? એટલે તો હું કહું છું તું ચોખ્ખી વાત કર. આ બધી આવડે ગોળ ગોળ વાત કર્યા કર ને તો એમાં મને ટપો નથી પડતો. કદાચ ચોખ્ખી વાત કરીશ ને તો તમે મારા પર ખીજાશો. એટલે મને એવું લાગે છે કે જે ગોળ ગોળ વાત કરું છું ને એમાં સમજી જાવ ને તો સારું. ઠીક, હું અને દેવાંગ કમાવીએ અને દામિની નોકરી કરવા તો જઈશ એટલે તું દામિનીની વાત કરે છે? આવી ગયા ને પોઈન્ટ ઉપર. હા, હું એની જ વાત કરું છું. હા, દામિની નોકરી કરવા જાય ને એ મને નથી પસંદ. અરે દામિની નોકરી કરવા જાય એ રૂપિયા તો બેઠો એનો પગાર આપણે પીડ્યો રહે ને એ બચે છે રૂપિયાની આવક તો જોઈ 25,000 રૂપિયા લાવે છો એટલે વર્ષે છે ને 3-4 લાખ રૂપિયા એના ખાતામાં પીડ્યા હોય ગમે ત્યારે કામ લાગે અને બિચારી અને એ ઘણા કામ કરે છે હો. પાછી એ એના પગારમાંથી ઘણીવાર લાઇટ બિલ ભરતી આવે, કંઈક સોસાયટીનું મેન્ટેનન્સ દેતી આવે, કોઈક વસ્તુ લેતી આવે એટલે એનો પૂરેપૂરો ટેકો આપણે છે. એટલે એ નામ નહીં લઈ મારે એનો ટેકો જોતો જ નથી. તમને કીધું ને, આ તમે બાપ દીકરો કમાવો છો ને બહુ થઈ ગયું. અમે સાસુઓ ઘરમાં રહેશું. મારી વહુને ઘરની બહાર નથી કાઢવી હવે. કેમ કે બહાર કમાવા જાય ને પુરુષો એની સાથે હોય. મને એ પસંદ નથી એને હાથ મેળાવે ને એની સાથે વાત કરે એમ. તું તો હાવ દેહની હો ગામડાની હોય એવી કેમ વાત કરશો? તું છે ને શહેરમાં આવીશો હવે, તું પહેલાંની જેવી કંઈ દેશી કટોરો નથી હો. તું આવી કેમ વાત કરશો? વાહ, તમને એવું લાગે છે કે આ દેશી કટોરા હોય એને આ બધા વિચાર હોય? શહેરમાં રહેતું હોય ને તો પણ ભૂતકાળ ન ભૂલાય. અને જે ગામડામાં રહ્યા છે રૂઢિ પ્રમાણે એ બરાબર જ હતી. શહેરમાં આવીને વંઠી ન જવાનું હોય. 100 વાતની એક વાત છે, મને આ દેવાંગની ઘરવાળી જે નોકરી કરવા જાય છે ને એ નથી ગમતું. કેટલા બધા પુરુષો આજુબાજુ રખડતા હોય એના, અને આપણે શું સમજવાનું? લે, એમ તો આપણે લગ્નમાં તૈયાર થઈને જાય તો એ પુરુષો જ હોય. તમ તારે ગમે ત્યાં બસમાં કંઈક મુસાફરી કરવા જવું હોય, આપણે દેહમાં જવી તો એમાંય બસમાં પુરુષો જ હોય. કાંઈ પુરુષ વગરની સ્ત્રી નકામી છે અને સ્ત્રી વગરનો પુરુષ નકામો છે. એટલે એ બેનું હારે જોવે, સમજ્યા? તમને એવું નથી લાગતું કે આ શહેરમાં આવીને તમે આજે બહુ ફોરવર્ડ થઈ ગયા છો? અરે ફોરવર્ડ થાય ને સમયની હારે પરિવર્તન માણસ કરે ને એના વિચારોમાં એના સ્વભાવમાં એ જ માણસ આગળ આવે, એ જ એને સમાજમાં કોઈક બોલાવે. જો આપણે પહેલાંની વિચાર ને પહેલાંની રૂઢી પકડી રાખવી ને એને કોઈ ભોજો ભાઈ ન બોલાવે. એ જ કહેવા માંગુ છું. આ તમારા વિચારો છે ને સાવ એ શહેરના થઈ ગયા છે. આજે ગામડામાં હતા ને બરાબર હતા. આમ પુરુષ બાજુમાંથી જાય ને તો માણસ હાડલા ઓઢીને લાજ કાઢતા નહીં. પણ આ ખબર નહીં, શહેરના લોકોને નહીં સમજાય. સિટીમાં ઘણા બધા મારા વિચારવાળા છે, એ બધા મને કહેતા હોય કે આ હું સવાર પડે સાંજ પડે વહુને નોકરીએ મોકલો છો. દેહમાં આપણે રહેતા ને ત્યારે તારે હાડલો બદલાવાનો વેત નહોતો. કીધું ને, હાડલા બદલાવાનો વેત નહોતો ને, પણ કોઈ આંગળી ચીંધી નહોતું જાતું કે છે ને તમારા ઘરમાં કોઈ નોકરી કરે છે એમ. અત્યારે પણ બીજાને બળામાં આપણે આપણા ઘરમાં હુકમ ખાટો કરવો જોઈએ? ભલે ને બીજા વાતો કર્યા કરે, એને બુદ્ધિ ઓછી એટલે એ વાતું કરે, આપણે નહીં સાંભળવાની વાતું. અને એને મોઢે સોપડાવી ન દેવી જેને વાત કરીને તું તારા વર્ગ ઘરનો વહીવટ કર, મારા ઘરે ટાંગો ડડાવા આવતી નહીં. જે હોય એ બધાને સાઈડ પર મૂકો. પણ મને જ નથી ગમતું નોકરી કરવા જાય. કીધું ને તમને, હવે મારે બીજી કોઈ વાત નથી. આવી ગઈ દીકરા? હા મમ્મી, આવી ગઈ. બહુ તાપ છે હા બહાર. બહુ થાકી ગઈ લાગે છે. થાક તો લાગે ને, તે આખો દિવસ પેકિંગ કરવાનો હોય, ઊભા ને ઊભા કોમ્પ્યુટરમાં જોવાનું હોય. મને તો લાગે છે કે ટૂંક સમયમાં છે ને મને ચશ્મા આવી જશે. તો ચશ્મા ન લાવવા માટે મારે તારું કાંઈક વિચારવું પડશે. કેમ કે મારી બહુ જો ચશ્માવાળી થઈ ને તો આજુબાજુવાળા એવું કહેશે કે ડબલ બેટરી સિંગલ પાવર છે તમારી બહુ. લે, તો એમાં હોય તો કે એમાં ખોટું શું છે? શું કામ? મારી બહુને કોઈ આવું કે
એ મને ન ગમે. અને આમ પણ તને અહીંયા લઈ આવીને લગ્ન કરીને તો મેં તારા મમ્મીને કહીને આવી હતી કે હું વહુ નથી લઈ જતી, દીકરી લઈ જાઉં છું. અને તું પણ ઘણી વખત કહે છે ને કે તમે મારા સાસુ નહીં પણ તમે મારા મમ્મી છો. તો માની ફરજ હોય ને કે દીકરીનું ધ્યાન રાખવું. હા, અને એ ફરજ તમે બહુ સારી રીતે નિભાવો છો. તમે મારા સાસુ નહીં પણ મારા મા થઈને રહો છો. સાચી વાત છે. તો તને એવું નથી લાગતું કે તું આખો દિવસ નોકરી કરે છે, સવારમાં થોડું ઘણું કામ કરીને જાય છે, આવે તો પણ ઘણું બધું કામ મને કામમાં મદદ કરે છે, તો નોકરી મૂકી દઈ ને તો મારી વહુને લીલા લેર છે ઘરમાં, કાંઈ ચિંતા નથી. પછી એના પિયરવાળા એમ નહીં કે મારી દીકરીને તમે નોકરી કરાવો છો. મમ્મી, મારે નોકરી મૂકવી હોય ને તો પણ નથી મૂકી શકવું એમ. કેમ? જવાબદારી. હવે ઘરની જવાબદારી માથે હોય તો પછી કેવી રીતે મૂકું? અને થાક લાગવાનું શું છે? હા, ઓફિસે જવા માટે સવારે ઉઠું ને ત્યારે એમ થાય કે આજે નથી જવું, કંટાળો આવે છે. પણ નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં, હા, બધા માટે નાસ્તો બનાવું ને પછી પૂરું. પછી એવું ના થાય કે હવે મારે ઓફિસે નથી જવું, કે હવે મારે કામ નથી કરવું. દામિની, એક કામ કર, તને જવાબદારી જોઈએ છે ને તો નોકરીની જવાબદારીમાંથી મુક્ત થઈ જા અને તું ખાલી ઘરની જવાબદારી અને મારા દીકરાની અને મારી જવાબદારી સંભાળે ને તો બહુ થઈ ગયું. પણ એ તો હું ધ્યાન રાખું જ છું ને. કંઈ થયું છે તમને તાવ તો નથી આવતો ને? ના. કારણ કે ઓફિસે હોય ને એટલે મને ખબર ના હોય, અને મેં તમને ના પાડી છે ને કે તમારે કંઈ કામ નહીં કરવાનું. હા, રસોઈ બનાવીને રાખી હશે. જો મમ્મી, તમને તો ખબર છે ને મોંઘવારી કેટલી વધી ગઈ છે. હા, આસમાને પહોંચી ગઈ છે, આસમાન. મને તો લાગે છે કે થોડા સમયમાં અંતરિક્ષમાં પહોંચી જશે. ઘરમાં એક સભ્ય કમાઈને તો ન ચાલે. હા, પપ્પાથી પણ હવે કામ નથી થતું, એટલે તો હું કામ કરું છું ને કે જે 2-5 રૂપિયા આવે એ આપણા ઘરમાં જ આવે. પણ એક કામ કર ને, તું જે વિચારે છે ને એનાથી મારે વિચારવાનું છે કે તું જે કમાય છે એ બધું બંધ કરી દે અને હું જે મારા ખર્ચા કરું છું ને એમાં પણ હું કાપ મૂકીશ. પણ તને નોકરીએ નથી મોકલવી. પણ શું કામ? શું વાંધો છે તમને? દામિની, બધી વાતનો જવાબ અને બધી વાતનું કારણ આપવા હું બંધાયેલી નથી, પણ એટલું જરૂરથી કહીશ કે તું નોકરીએ ન જાને, ઘરે બેસીને શાંતિથી ખાઈ પીને 365 દિવસ કર. આઈ એમ સોરી મમ્મી, તમે અહીંયા ભૂલ કરી રહ્યા છો. શેની ભૂલ? હું નોકરી તો કરીશ. હું કોઈ એવી છોકરી નથી કે બસ ભણી લીધું પછી લગ્ન કરીને ઘરમાં બેઠી રહી, ઘરમાં રોટલા ઘડું. મને ઘરની સાથે સાથે બહારનું કામ પણ આવડે છે, અને એ બખૂબી હું નિભાવું છું. હું નોકરી તો કરીશ. કહ્યું ને દામિની કે તારે નોકરીએ નથી જવાનું એટલે નથી જવાનું, પછી બીજી રકઝક ન કરવાની હોય. હા, નોકરીએ છે ને હું મારા મોજશોખ માટે નથી જતી મમ્મી. કહ્યું ને, મોજશોખ માટે ન જતી હોય તો કંઈ નહીં, અમારે ઘરમાં ટેકો પણ નથી કરાવો. પણ તો નોકરીએ ન જાને એટલી વાત સમજી લે. હા, કહેવાનું ઇઝી લાગે છે, જ્યારે ભી પડશે ને ત્યારે ખબર પડશે. અત્યારે તો છે ને આ ઘરમાં મારા ઓફિસે જવાથી જે પૈસા આવે છે એની ઇન્કમ આવી રહી છે. કાલે સવારે એ બંધ થઈ જશે, ઘરમાં પૈસા ઓછા આવશે ને ત્યારે ખબર પડશે તમને. કંઈ ખબર નહીં પડે. પહેલાં પણ ઓછા પૈસામાં ઘર ચલાવતા જ હતા, અને હવે ન ચાલે એવું કોણે કીધું? ત્યારે તમારા દીકરાના લગ્ન નહોતા થયા ને? તમારા દીકરાના હવે લગ્ન થઈ ગયા છે, જવાબદારીઓ વધી ગઈ છે, અને સાથે સાથે મોંઘવારી પણ. મોંઘવારી ભલે વધી, ત્યારે પણ ઓછો પગાર હતો અને મોંઘવારી તો હતી જ, તો પણ એડજસ્ટ કરી જ લેતા હતા ને. આઈ એમ સોરી, મેં તમને કહ્યું ને હું તમારી વાતથી સહમત નથી. કેટલી વાર કહ્યું છે? એક વાર, 2 વખત, 3 વખત, પછી વારંવાર કહેવાનું એક ને એક વાત. સમજ નથી પડતી કે તારે નોકરી નથી જવાનું? શું વિચાર કરે છે? આવી ગયા તમે? હા, ક્યારનો આવી ગયો. મને એમ હતું કે તું રસોડામાં હોય છે, પણ રસોડામાં શોધી તો તું અહીંયા બેઠી છે. હા, આજે મમ્મીએ રસોઈ કરી નાખી હતી એટલે રસોડામાં કોઈ કામ નહોતું. તો જમવાનું થઈ ગયું હોય તો જમી લઈએ. હા, પણ શું? હા, કંઈક ચિંતામાં, મતલબ શું વાત છે?
કહી દે મને, આ પછી જ જમવાનો ભાવ છે. એકચ્યુઅલી આજે હું ઓફિસેથી આવીને તો મમ્મીએ મને બોલાવી અને કહ્યું કે હવેથી તારે નોકરીએ નથી જવાનું. શું નોકરીએ જવાની ના પાડી? પહેલાં તો પ્રેમથી વાત કરી, મને કહ્યું કે તું આખો દિવસ કામ કરે, ઘરનું કામ કરે છે, ઓફિસે જાય છે તો તારી તબિયત ખરાબ થઈ જાય, તું થાકી જાય, એટલા માટે તારે હવે નોકરીએ નથી જવાનું. મેં એમને સમજાવવાની કોશિશ કરી કે નોકરીએ તો જવું પડશે ને, અને એમાં શું થઈ ગયું, દુનિયામાં ઘણી બધી સ્ત્રીઓ છે જે પોતાનું ઘરનું એ કામ કરે છે અને બહારનું કામ પણ કરે છે. અરે પણ અત્યાર સુધી મમ્મી જ તને પ્રોત્સાહન આપતા હતા. હા, મમ્મી જ કહેતા હતા કે વહુ કમાય છે, વહુની કમાણી ઘરમાં આવે છે તો સારું છે. આપણે લોકોએ જે વધારાના ખર્ચા કરીએ છીએ એમાં પણ ટેકો રહે છે. તો પછી અચાનક આવી રીતે નોકરી માટેની ના પાડવાનું કોઈ કારણ? એ જ તો વાત છે ને, એ જ મને ના સમજાયું. કહેતા હતા કે તું આવી રીતે ઓફિસે જાય, ત્યાં કેટલાય છોકરા આવતા હોય, અજાણ્યા પુરુષ હોય, એ બધાની સાથે તું કામ કરે, એમને બોલાવે, એ મને નથી ગમતું. હવે ઓફિસે જાઉં છું તો સીધી એવી વાત છે ને, ઓફિસમાં છોકરા અને છોકરીઓ બંને જ હોય. હા, હોય જ. અને આમ પણ આ તો કાંઈ ઓફિસે આજકાલની નથી જતી, આ કોરોનાના સમયથી જાય છે. અને તું તો જાણે છે ને કે કોરોનાના સમયમાં મારી નોકરી પણ બંધ થઈ ગઈ હતી. એ સમયે તું આ બધું ઓનલાઈનનું કરતી હતી, આ તારો અનુભવ હતો, એટલા માટે તો આ ઓનલાઈનની ઓફિસમાં આટલી સારી નોકરી મળી છે. અને મમ્મી આ બધી વાતને ભૂલી જઈને અત્યારમાં આવા બધા બહાનાઓ કાઢે છે. મેં એ જ કહ્યું એમને કે મમ્મી, મોંઘવારી કેટલી વધતી જાય છે, અત્યારે ઘરમાં કોઈ એક કમાઈને તો ન ચાલે, ઘરમાં જેટલા વ્યક્તિ હોય એટલા કમાઈને તો વધારે સારું, ભવિષ્યમાં આપણને જ કામ લાગશે. પણ મમ્મી, એકના બે ન થાય, કોઈ વાત સમજવા તૈયાર નથી, અને છેલ્લે તો ગુસ્સે થઈ ગયા. મને કહ્યું કે તને ખબર નથી પડતી, તને એકવાર ના પાડી દીધી એટલે ના પાડી દીધી. જો દેવાંગ, તમે મમ્મી સાથે વાત કરો ને, કે એવું ના કરે. દામિની, તું નોકરી કરે ને એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. વાત રહી મમ્મીની, મમ્મીને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પણ જો મને નથી લાગતું કે મમ્મી એકવાર ના પાડી છે તો હવે સરળતાથી માની પણ જાય. પણ છતાંય આપણે લોકો સાથે મળીને પ્રયત્ન કરશું. મને ખબર છે કે અહીંયા સુધી પહોંચવા માટે કેટલી મહેનત કરી છે અને કેવી રીતે પહોંચી છે. તો પછી હું છે ને તને મારાથી બનતી પૂરેપૂરી મદદ કરીશ. એ એક વાત કેમ નથી સમજતા કે હું નોકરીએ જાઉં છું એમાં આપણા લોકોનો જ ફાયદો છે ને, ઘરમાં 2-5 રૂપિયા વધારે આવે છે તો એમને સમજવું જોઈએ કે આપણા સારા માટે જ છે. હા, અને આમ પણ આ ઘરમાં પૈસા આવે છે એનાથી આ ઘરનો હપ્તો, લાઇટ બિલ, આ બધું મારા પગારમાંથી ભરી દઈએ છીએ. અને તારા પૈસા જેટલા પણ બચે છે ને એ ટોટલ સેવિંગ્સમાં જાય છે. અને હા સિવાય પપ્પા પણ માંદા રહે છે તો પપ્પાની બીમારીમાં પણ જે પૈસા ઘટે છે એ પૈસા તું જ આપે છે ને ઘરમાં. તો પછી આ બધી બાબતો મમ્મીએ સમજવી જોઈએ અને હું સમજાવીશ. તું જરાય ચિંતા નહીં કરતી, હું મમ્મી સાથે વાત કરી લઈશ. એમને સમજાવજો. આજે 2 છીએ, કાલે સવારે 3 થઈશું તો ત્યાં બધા ખર્ચા કેવી રીતે કરીશું, કેવી રીતે પહોંચી વળીશું? હું મમ્મી સાથે મારી રીતે વાત કરી લઈશ. તું આ બધી વાતોને છોડ. આ મમ્મીને છે ને આ કોઈક વાતને લઈને કંઈક ખટક્યું હશે તો સીધું કહી દેવાય ને કે મને આ વાતનો પ્રોબ્લેમ છે. હવે રીતે વાતને ગોળ ગોળ ફેરવવાની શું જરૂર છે? કંઈ જરૂર નથી, પણ કોણ જાણે શું હોય. ચાલ હવે આ બધી વાતો છોડ અને પ્લીઝ જમવાનું આપને બહુ ભૂખ લાગી છે. શું વિચાર કરો છો? કાંઈ નહીં. હા બોલ ને દીકરા, હા ક્યારે આવ્યો અહીંયા? કંઈ નથી તો પછી આવી રીતે ગુમસુમ કેમ બેઠા હતા? હા, કંઈક તો વિચાર ચાલી રહ્યો છે મનમાં, જણાવશો? હા, કે આ તમારા મનમાં શું ચાલી રહ્યું છે? હા દેવાંગ, એક વાતને લઈને ઘણી બધી ચિંતામાં છું. ખબર નહીં શું થશે ઘરમાં. એ જ વાત હશે ને મમ્મી, કે દામિની ઘરમાંથી નોકરી માટે બહાર જઈ રહી છે. આ જ બાબતની ચિંતા થતી હશે તમને, બરાબર ને? પણ તને મારા વાતની કેવી રીતના જાણ થઈ ગઈ? મમ્મી,
આ વાત તમે છેલ્લા 2 દિવસથી આખા ઘરમાં કરી રહ્યા છો. પૂછી શકું કે શું વાંધો છે? જોકે મને ખબર છે ત્યાં સુધી પપ્પાએ તમારી સાથે ડિસ્કશન કરી જશે. પણ મમ્મી, મને આજે પર્સનલી જાણવું છે કે દામિની આ ઘરમાં નોકરી કરે, નોકરી કરીને પગાર લાવે, આ થોડી ઘણી આપણને મદદ કરે છે, એમાં તમને શું વાંધો છે? વાંધો છે શું? સમાજનો ડર, સોસાયટીના આજુબાજુવાળાનો ડર, કુટુંબ અને પરિવારનો ડર. અત્યાર સુધી તો ક્યારેય નથી લાગ્યો આ ડર. આ છેલ્લા 3 વર્ષ થયા અમારી સગાઈ થઈ, લગ્ન થયા, એ સમયથી દામિની નોકરી કરી રહી છે. તો આ સમાજ, કુટુંબ, પરિવાર, આ લોકો અચાનક ક્યાંથી આવી ગયા મમ્મી? દેવાંગ, તને શું લાગે છે કે ઘરની દીકરીઓ નોકરી કરે ને તો સારું લાગે, પણ ઘરની વહુઓ આ ઘરની બહાર ઉમરું ઓળંગે ને તો બધા વાતો કરે. નોકરી કરે ને ઈ સારું નહીં. કેમ મમ્મી? આ દામિની જ્યારે પરણીને ઘરમાં આવવાની હતી ત્યારે તમે જ તો કહેતા હતા ને કે બેટા, હું જેવી રીતે મારી દીકરીને મારા ઘરમાં રાખું છું ને એવી જ રીતે તું પણ મારી દીકરી છે. હું તને બધી જ જવાબદારીઓ સોંપું છું જે મારી દીકરીને સોંપવાની હતી. મારી દીકરી તો નથી મારી પાસે, પણ એટલીસ્ટ આ દીકરી બનીને તું વહુ તરીકે મારા ઘરમાં આવી રહી છે, એટલે આ બધી જ જવાબદારીઓ, હા બધા જ સિદ્ધાંતો તમે દામિનીને જ કહ્યા હતા ને? કયા હતા? હું સ્વીકારું છું કે મારા બધા નીતિ નિયમો અને દીકરી તરીકેની જે લાગણીઓ હોય દીકરી પ્રત્યેની એ બધી મેં વ્યક્ત કરી હતી. હા, પણ ત્યારની વાત અને અત્યારની વાત અલગ છે. શું અલગ છે? ત્યારે હું વિચારતી હતી કે હું મારી વહુને દીકરી તરીકે રાખીશ, પણ થોડા સમય પછી વિચાર આવ્યો કે દીકરી તરીકે રાખીશ તો પછી હા ગામ વાતો ન કરે, પણ વહુ છે એટલે બધા વાતો કરે. હા તું જ મને કે વહુ નોકરીએ જાય તો આજુબાજુવાળા મને કહેતા નહીં હોય, કોઈ વિચારતા નહીં હોય. જોકે મને ન કહી શકતા હોય પણ બીજા કોઈને તો કહેતા હોય ને કે આ બહેનની વહુ નોકરીએ જાય છે. મમ્મી, આપણે આજુબાજુવાળાનું જોવાનું છે કે પછી આપણા ઘરનું? એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે મારી પાસે નોકરી નહોતી, ઘરમાં ખાવા માટેના ફાફા હતા. હા, કોરોનાના કાળમાં તમે જ વિચાર કરો ને, એ સમયે કોણે રૂપિયા આપ્યા હતા? આ કોના રૂપિયાથી ઘર ચાલ્યું હતું? મમ્મી, એ સમયે દામિનીની ઓનલાઈન જોબ હતી અને આ જોબે જ આપણને બચાવ્યા હતા. આ વાત કેમ ભૂલી રહ્યા છો? આવો સમય ફરી પાછો ક્યારેય નહીં આવે એની શું ગેરંટી છે? આ લઈને મને કંઈ થઈ ગયું, સાજો માંદો પડ્યો અને ઘરમાં 2 મહિના સુધી મારી આવક આવી શકે એમ નથી, ત્યારે શું કરશો? ખર્ચામાં કાપ મૂકશું ને, જે પણ બચત થાય ને એ બેંકમાં ભરી દઈશું અને બેંકવાળા જે વ્યાજ આપે ને એ આપણે વાપરીશું. પણ દામિનીને નોકરી કરવા નથી મોકલવી, કેમ કે ત્યાં નોકરી કરવા જાય ને તો ઘણા બધા પુરુષો આજુબાજુ ફરતા હોય અને શું ખબર કે ભવિષ્યમાં બીજી કોઈ ઘટના ન બને. મમ્મી, આ બેંકમાં પૈસા વ્યાજે મૂકવા માટે પણ બચત હોવી જરૂરી છે. તમે જ કહ્યું ને બચત મૂકવા માંગો છો. બચત કેટલી પડી છે? 0. હા, બચત કરવા માટે પણ બચત હોવી જરૂરી છે. પણ ટીપે ટીપે સરોવર ભરાય. કેવી રીતે ભરશો? હા, ટીપે ટીપે આપણી પાસે ભરવા માટે કંઈ છે જ નહીં. હા, ઘરના ખર્ચાઓ, હા ઘરની લોનના હપ્તા, હા ઘરનું લાઇટ બિલ, હા બધું જ અત્યારે દામિની એકલા હાથે ઉપાડી રહી છે. અને એમ છતાંય તમે એવું સાબિત કરવા માંગો છો કે દામિનીએ નોકરી ના કરવી જોઈએ. મમ્મી, હા તમે જે પારકા પુરુષના, હા પછી ઘરના લોકોથી દૂર જઈને દામિની જે નોકરી કરે છે એટલે કે બીજા લોકોની સંગત થશે, આ બધી વાત છે ને તમારા માઇન્ડની એરર છે, બીજું કંઈ નથી. અને આ એરરને કાઢી નાખો ને, એમાં જ બધાનો ફાયદો છે. એટલે તારી મમ્મીની વાત નહીં માનીશ એમ ને? મમ્મી, માનવા માટે અને ન માનવા માટે પણ ઘણું બધું છે, પણ સીધી રીતે માની જાઓ તો આમાં મને થોડો ઘણો ટેકો મળે એવું છે. બાકી તમારી મરજી, તમારે શું કરવું શું ના કરવું એ તમે મારા કરતાં વધારે વિચાર કરી શકો. પપ્પા, એક જરૂરી વાત કરવી છે તમારી સાથે. હા બોલ ને બેટા. આ દામિની આ ઘરમાં નોકરી કરે અને કમાઈને પૈસા લાવે, એમાં તમને કાંઈ પ્રોબ્લેમ છે ખરા?
અરે એમાં શું પ્રોબ્લેમ હોય તું કેવો સવાલ કરે છે? પણ પપ્પા, મમ્મીને પ્રોબ્લેમ છે. મમ્મીએ આજે દામિનીને ના પાડી છે કે આવી રીતે બહાર નોકરી કરવી, કામ કરવા એ છોકરીઓને સારું ન લાગે. અને તું તો અમારા ઘરની વહુ છે એટલે અમે લોકો તને આ રીતે નોકરી કરાવવા નથી માંગતા. તારી મમ્મી છે ને જૂનવાણી વિચારની છે ને એટલે. બાકી જે ઘરમાં પુરુષ અને સ્ત્રી બે કામ કરે ને એ જ ઘર આગળ હોય. ખાલી પુરુષ એકલો કામ કરે અને સ્ત્રી ખાલી ઘરમાં રસોઈ બનાવે ને એ ઘર કોઈ દી આગળ ન હોય. એટલે સ્ત્રીને તો કામ કરવું જ જોઈએ ગમે એ હોય પછી. અને જો માની લે કે એને કોઈ કામની જરૂર નથી, પૈસાની કાંઈ જરૂર નથી, તો સ્ત્રીએ છે ને સમાજ સેવા કરવી જોઈએ. બાકી કામ તો કરવું જ જોઈએ. પપ્પા તો પછી તમે જ મમ્મીને સમજાવો ને કે મને નોકરીએ જવાની ના પાડે. હું કે મારા મોશોખ માટે તો ઓફિસે જતી નથી ને નોકરી નથી કરતી. જે પણ કમાય છે આપણને લોકોને જ કામ લાગશે ને. ભવિષ્યમાં આપણને જ તે મદદરૂપ થશે. હા, તારી વાત સાચી છે. ઘણીવાર જો ને આપણે પૈસાની તાણ પડે તું જ આપશો. જો મને તું પરબારી લાઇટ બિલ ભરી દેશો, ગેસ બિલ ભરી દેશો, બધું તું જ કરી દઈશ. અને છતાંય તારી મમ્મીને એટલી મગજ નહીં હોય ને કે આ બે દીકરો અને વહુ બે કામ કરે છે અને એ પૈસા લાવે છે તો એમાંથી ઘરમાં બચત થાય છે. હું એ જ કહેવા માગું છું પપ્પા. હા, દામિની ઘર માટે આટલું કરે છે, એમ છતાંય આવી રીતે મમ્મી સંભળાવે એ થોડી ચાલે. હા જુઓ પપ્પા, હા તમે છે ને મમ્મીને સમજાવો કે આવી રીતે સંભળાવવાનું બંધ કરી દે. અને આમ પણ જો કોઈ એવું કારણ એમના મનમાં હોય તો એ કારણ જણાવી દે. એની સાથે ડિસ્કશન કરવા માટે હું અને દામિની અમે બંને જણા તૈયાર છીએ. તારી મમ્મી છે ને સહેજ એવી. હવે એને કંઈ આમ જોતી નહીં હોય બહાર. હવે એ પાછી રહી દેશી કટોરો સમજ્યા. અને ગામડાની રહી ને એટલે એને બહુ લાંબી બુદ્ધિ ન હોય ને દેહમાં હું એને દાડિયું જ કરી છે. અને અહીંયા આવીને માંડ એને ભાખરીને રોટલી જોઈશે, બાકી રોટલો જ ખાતી ને દેહમાં હોતે ને. પપ્પા જો મમ્મી ગામડાના હોય એમને તો વધારે સમજવું જોઈએ. કારણ કે ગામડામાં રહીને તો મને ખબર છે ને ત્યાં સુધી ગામડાની દરેક સ્ત્રીઓ, દરેક છોકરીઓ પોતાની રીતે કંઈક ને કંઈક કામ કરતી જ હોય છે. હા, ખેતરે જાય છે, કપા વીણે છે, દાડીએ જાય છે. તો એ લોકો ત્યાં કામ કરી શકે તો આપણે શહેરમાં રહીએ છીએ તો હું નોકરી કેમ ના કરી શકું? એ જ વાંધો છે તારી મમ્મીનો. તારી મમ્મીનો નહીં, લગભગ ગામડામાં છે ને આ જ વાંધો છે. ગામડાના શું કહે લોકો કે વાડીએ જાહે, ખેતરે જાહે, કાળા તડકામાં કામ કરશે, માંડવી ખેંચશે, કપા વીણશે, એ બધું હાલશે. પણ આયા કોકની ઓફિસમાં ટાઢા સાયડામાં એસી હોય, જ્યારે જોવો ત્યારે પાણી આવે, ચા આવે, દૂધ આવે, જે તમારે માગો એ મળે. ત્યાં ટાઢા સાયડામાં ટેસ્ટથી કામ કરવાનું આવે તો ત્યાં બધાને વાંધા આવે છે. હવે એ વિચાર નહીં કરતો હોય આ અમેરિકા જ લ્યો ને. આયા અમેરિકા કાંઈ આમ રૂપાળો દેશ છે એટલે આગળ છે એવું નથી. એમાં છે ને સ્ત્રી અને પુરુષ બધાય કામ કરે એટલે આવક થાય, અને આવક થાય એટલે ઘર આગળ આવે. અને આવક હોય ને તો આપણે કંઈક બીજા મોજશોખ કરી શકવી, કંઈક ખર્ચો કરી શકવી. આપણે ખર્ચો કરવી તો માની લે આપણે કંઈક હોટલમાં ગયા તો ન્યાય 10 જણા રોજગાર તો મળ્યો ને. કાંઈક આપણે પિક્ચર જોવા ગયા તો ન્યાય રોજગાર તો મળ્યો ને. એટલે બધાનું રોલિંગ હાલતું હોય. આ બહુ મહત્વની ચકડી છે આ કામ કરવું ને. એ તો પપ્પા, હા આખી ચકડી, આખો ઘટનાક્રમ તમે સમજી રહ્યા છો, પણ આપણા મમ્મી નથી સમજતા. એનું શું કરવાનું? અને આમ પણ હા મમ્મીને અત્યાર સુધી આ દામિની ઘણું કામ કર્યું છે, ક્યારેય પણ કોઈ પણ બાબતનો પ્રોબ્લેમ જ નથી આવ્યો. તો પછી અચાનક આવી રીતે મમ્મી જે સવાલો કરી રહ્યા છે એ તો ખોટું જ કહેવાય ને. અને અચાનક આ સવાલો ઊભા ક્યાંથી થયા મને તો એ જ નથી સમજાઈ રહ્યું. મને વિચાર આવે છે અત્યાર સુધી કંઈ વાંધો જ નહોતો. એ આવે એટલે દામિની નોકરીથી આવે એટલે તરત એમ કહેતી હતી બેટા થાકી ગઈ હોય તો જરીક આરામ કરી લે, હું તારી માટે ચા બનાવી દઉં, રસોઈ બનાવી દઉં. અને એને દીકરીની જેમ રાખતી ને અચાનક આ એને પ્રોબ્લેમ ક્યાંથી આવ્યો? બસ એ જ કહેવા માગીએ છીએ. હા તમે છે ને મમ્મી સાથે વાતચીત કરી લો અને સમજાવી દો એમને. અને જાણી પણ લો કે શું કામ એ આવા બધા કુકરાઓ કાઢે છે. હા ન હોય ત્યાંથી વાત ઊભી કરે છે. હા જુઓ પપ્પા, દામિની સારી કહેવાય કે આ વાત આપણી સાથે ડિસ્કશન કરી. હા રહીને મમ્મી સાથે ઝઘડો કર્યો હોત તો? ના, એ ભલે કે એ છે ને દેશી કટોરો છે સમજ્યા. એટલે આપણે એની જેવું નથી થવું. એ બોલે ને તમ તારે આપણે આકાનેથી સાંભળે ને આકાને કાઢી નાખવાનું. તમારે છે ને નોકરી કરવા જવાનું છે ને કોઈ નહીં રોકે. બસ હું શું ને હું હારો જે આયા 100 ફૂટનો બેઠો છું. તમે ભાભી? હા હા બેહો.
કેમ છે? અરે બસ જો એકદમ મજા હો. આ, ઘરમાં કોઈ નથી? નહીં, મારા મમ્મી બહાર ગયા છે. ઠીક. હા તો એમ થયું કે આ સાઈડથી જાતી હતી ને તો મેં કીધું આટો મારતી જાઉં. હા, મને વિચાર આવે છે કે આમ અચાનક અહીંયા ભૂલા પડ્યા. કાંઈ કામ હતું કે એમ જ? હા, તમારા મમ્મીનું એ કામ હતું અને તમારું કામ હતું. હા, તમારા મમ્મી બહાર ગયા છે તો તમારું કામ તમને કહી દો. આ દામિનીને તમે બંને એક જ કંપનીમાં નોકરી કરો છો ને? હા, દામિની ભાભી. હા 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 હા, દામિની તમારા બાજુમાં રહે જ ને? હા, અમારા બાજુમાં રહી છે ને એની જ વાત કરું છું. હા હા, અમે બે હારે જ નોકરી કરવી છે. તો મારે તમારું એક કામ હતું. કામ હતું એટલે શું કામ છે બોલો ને? હા, કરશો ને? કામ કરવા જેવું હોય છે તો જરૂર કરીશ. આ કરવા જેવું નહીં અશોકભાઈ. હા, તમે મને કહો કે તમે મારું કામ કરશો જ. હવે તમે મને હાથમાં સરી આપો ને ઓલાનું ખૂન કરવાનું છે અરે અરે, આ કેવી વાત કરો છો? હા. હા, એવું તો ના જ કહું ને હવે. તો પેલા હાથો કેમ પાડવી ભાભી? આ તો મને એમ લાગ્યું કે અમારા પાડોશી છો એટલે કામ કરવામાં ના તો નહીં જ પાડો. હા, પાડોશી સવી પણ તમારી સોસાયટી ને અમારી સોસાયટી એમ અલગ છે એટલે સોસાયટી પાડોશી સવી. હા, એમ જ કહું છું ને. હા, હું શું કહું છું હા કે આ દામિની છે એ ઓટોમાં ઘરે આવે છે ને? હા, એ ઓટોમાં જાય ઓટોમાં આવે. હા. પણ કેમ કાંઈ થયું છે? ના ના, કંઈ નથી થયું. હા, દામિની જે ઓટોમાં ઘરે આવે છે તો એના બદલે તમે એને બાઇક ઉપર ઘરે મૂકી જાઓ તો? હા, કેવી વાત કરો છો તમે? અરે તમે પહેલાં મારી વાત તો સાંભળો. હું જો હાવ સીધો ને સિમ્પલ છોકરો છું એ તો તમને ખબર છે ને. અને મારી હજી હગાઈ બાકી છે. હું આમ અજાણી હા સ્ત્રીને મારી ગાડી પાછળ અરે બેહાડું. અજાણ્યા સ્ત્રી ક્યાં છે? આપણે પાછળની સોસાયટીમાં તો રહીએ છીએ. હવે કદાચ સોસાયટીના ગેટે મળ્યા હોય અને ચાલીને આવતા હોય તો તમે નથી કહેતા કે ચાલો ભાભી બેસી જાઓ? આ એ પ્રમાણે કહું છું. પણ દામિની ભાભી આ તમને વાત કરીને તમે મને વાત કરો છો અરે. તો ડાયરેક્ટ દામિની ભાભી જ મને કેમ નથી કહેતા કે દરરોજ તમે લઈ જાજો ને મને લાવજો? અરે ના ના અશોકભાઈ, એને મને વાત નથી કરી. તો? હા, હું કહું એટલું તમે ખાલી કરો. હું એમ કેમ કરું? હું કહું એમ કરો. હું તો કોઈનું નથી માનતો. મને એમ લાગે ને કે આ વ્યક્તિની વાત માનવા જેવી છે એની જ માનું છું. જુઓ અશોકભાઈ, મને ખબર છે એ કંપનીની અંદર તમારો પગાર બહુ ઓછો છે અને હવે શું કરવું? હવે મારું ભણતર હાવ ઓછું હે, બોલી હાવ કાઠિયાવાડી. હા, હા, એટલે ઓછો પગાર છે. અને તમને ઘર ચલાવવા માટે માત્ર એક તમે જ છો કે તમારાથી જ ઘર ચાલે છે. શું કરવું બોલો? એટલે તો કહું છું તમે મારું કામ કરો. બદલામાં તમારે જેટલા પૈસાની અછત હોય ને એટલા હું આપીશ. પૈસા આપશો એટલે આ અરે વધારે કંઈ કામ કરવાનું નથી કહેતી હું. હા, કાંઈ બહુ હાર્ડ કામ તો નથી. હવે સમજી લો કે કોઈ રસ્તા ઉપર જતું હોય ને કોઈને તમે લિફ્ટ આપો. હા, એ પ્રમાણનું કામ છે. એ રિક્ષા પકડીને લેતા હોય તો તમારે એમ કહેવાનું છે કે ચાલો મારી ગાડી પર બેસી જાઓ, આપણે પાછળની તો સોસાયટીમાં રહીએ છીએ, હું તમને તમારા ઘરે ડ્રોપ કરી દઈશ. પણ આવું કરવાનું કાંઈક કારણ તો હોય છે ને? હા, એ હું તમને પછી કહીશ. હા, પહેલાં આ કામ તો કરો. તો તમે મને મની આપશો? હા, તમે કયો એટલા. હા? કે હા, કારણ કે મને ખબર છે કે તમારો પગાર બહુ ઓછો છે અને એ પગારથી તમારું ઘર પણ નથી ચાલતું. તો મેં વિચાર્યું તમારું પણ કામ થઈ જાય અને મારું પણ થઈ જાય. કંઈ વાંધો નહીં. હું એને મારી ગાડી પાછળ બેસાડીને ઓફિસ લઈ જઈશ, ઓફિસથી ઘરે લાવીશ. હા, ક્યાંક તમારું ને દેવાંગનું લફરું તો નથી ને? અરે અરે અશોકભાઈ, કેવી વાત કરો છો? હું અને લફરામાં પડું? હા, દેવાંગભાઈ તો કેટલા સીધા માણસ છે, એના લફરામાં પડાતું હશે? અને કોઈના ઘર સંસારમાં આગ લગાવીને એ મારું કામ નથી. એ વાત હા, ઉતાવળ નથી. તમે વિચારી જોજો. વિચારીને મને કાલે જવાબ આપશો ને તોય ચાલશે. ભલે, હા. હું ટ્રાય મારે એકવાર. અરે એ ના પાડશે જ નહીં, હું તમને કહું છું ને. અને આમાંય એને ગાડી આવડતી નથી એટલે તમે એને કહેજો કે ચાલો હું તમને ગાડી શીખવાડું. વાંધો એ નહીં. બાને તમારી ગાડી પાછળ પણ બેસશે, હે તમે એને ઘરે પણ ડ્રોપ કરી દેશો.
ભલે પણ એને ઘરવાળાને કે એને ખબર પડશે તો? હા, એ તમારે ક્યાં જોવાનું છે, એ પછી હું જોઈ લઈશ ને. હા, મને તો અત્યારે પૈસા જ દેખાય છે. હા, પૈસા તમને મળી જશે, પણ પહેલાં તમે મારું આ કામ કરો. વાંધો નહીં, તમારું કામ થઈ જશે, સમજ્યા? અને રહી વાત ગાડીની, તો મારી ગાડી છે ને એ હું ફેરવી નાખીશ. એક્ટિવા લઈને જઈશ, સ્પ્લેન્ડર ઘરે મૂકી દઈશ. હા, એ જ કહું છું, તમે એક્ટિવા લઈને જાઓ ને તો જ તમે એને ગાડી શીખવાડી શકશો, અને તો જ તો તમારી ગાડી પાછળ બેસશે, એટલે કંઈ તમારે સવાલ જ નથી બીજો. સાચી વાત. હા, તો હું જાઉં છું. હા, કાલે તમે એને ગાડી પાછળ બેસાડીને એના ઘરે ઉતારજો, અને એક્ઝેક્ટ એના ઘર સામે જ. કંઈ વાંધો નહીં. હા, હું જાઉં છું. આવજો. હા. તૈયાર થઈ ગઈ? હા, કામ હતું. કેમ, નોકરીએ જવા નીકળવાની છો? હા, બીજે ક્યાં જાઉં મમ્મી? તને ના કહ્યું છે ને કે તારે નોકરી નથી જવાનું, તો પણ બીજા દિવસે સવારમાં એવી ને એવી જ. ખબર નહીં તું કેમ નથી સમજતી. મેં પણ તમને કહ્યું હતું ને મમ્મી કે હું નોકરીએ જઈશ, તો તમે કેમ નથી સમજતા? હા, તમે પોતાની જીદ મૂકવા માટે તૈયાર નથી અને મને કહો છો કે હું મારી જીદ મૂકી દઉં. એટલા માટે તું મારી માં બનવાની કોશિશ કરીશ. વહુ છો ને તો વહુ તરીકે રહે ને. મને માં બનવાનો કોઈ શોખ નથી અને તમારી માં બનવાનો તો બિલકુલ નહીં. હું તમારી વહુ છું ને વહુ થઈને જ રહેવા માંગુ છું. તો પછી તને ઘણી વખત મેં ટોકી છે ને હમણાંથી કે તારે નોકરી નથી કરવાની. મેં તારા સસરાને પણ કહ્યું હતું અને દેવાંગને પણ. અમે પણ વાત કરી હતી. મેં અને દેવાંગે પપ્પા સાથે વાત કરી હતી. પપ્પાને કોઈ વાંધો નથી. આ ઘરમાં જો મારી નોકરી કરવાથી કોઈને વાંધો હોય ને તો એ ફક્ત તમે છો. કારણ કે આખો દિવસ મારે ઘરમાં રહેવાનું છે, તારા સસરાને અને તારા ઘરવાળાને નહીં, અને તારે પણ નહીં. ઘરના મોભી તો પપ્પા છે ને, જેમ પપ્પા કહે ને એમ જ થાય છે આ ઘરમાં. તો પપ્પાને કોઈ વાંધો નથી તો તમને શું વાંધો છે? અને હું મારા માટે થોડી કરું છું. આની પહેલાં પણ 17 વાર મેં કહ્યું છે અને 18મી વાર કહી રહી છું. નોકરી કરું છું ને તો એ મારા અને તમારા, આપણા બધાના ભવિષ્ય માટે કરી રહી છું. આ પણ મારે ભવિષ્યની કોઈ પડી નથી. કહ્યું ને તને કે મારે ભવિષ્યનું અત્યારે વિચારવું નથી. વર્તમાનમાં જીવો છો ને તો વર્તમાનનું વિચારીને જીવો. એટલા માટે જ કહી રહી છું કે તારે નોકરી કરવા નથી જવું, પણ તું માનતી નથી. તું શું કહે છે, તારા સસરા મોભી છે આ ઘરના, પણ મોભી તો આખો દી ઘરમાં રહેતા જ નથી. ત્યાર પછી મારો નંબર આવે છે તો હું આખો દી ઘરમાં રહું છું ને, એટલા માટે મને ખબર છે કે ઘરમાં તને નોકરી કરાવવી કે નહીં. તમારી પાસે રાખો તમારી રાય. અને ઊંચા અવાજે બોલો છો ને મમ્મી તો એની કોઈ જરૂર નથી. હું ખોટી નથી. મારો વાંક હોય ને તમે મને લાફો મારી લેશો ને તો પણ હું ચલાવી લઈશ. પણ મને ખબર છે આ વાતમાં હું ક્યાંય ખોટી નથી. હું જે કરું છું ને આપણા માટે કરું છું અને ભવિષ્યની ચિંતા તમને નથી પણ મને છે. મને મારા ભવિષ્યની ઘણી ચિંતા છે. હા, હું મારા ભવિષ્યને છે ને દુઃખી કરવા નથી માગતી. હું મારા ભવિષ્યમાં દુઃખી થવા નથી માગતી. એટલા માટે તું નોકરી કરી રહી છે. હા, પણ મેં તને કહ્યું ને, હું વર્તમાનનું લઈને જીવું છું, અને જે વર્તમાનનું લઈને જીવે ને એ ક્યારેય દુઃખી નથી થતા. એટલી વાત યાદ રાખજે, કેમ કે તારા કરતાં મેં દિવાળી વધારે જોઈ છે. તમે લોકો છોકર બુદ્ધિમાં ગણાઈ જાઓ, પણ કાંઈક થશે ને તો પછી આ બધો આરોપ મારા પર આવશે. જવાબદાર વ્યક્તિ મને ગણશે, ત્યારે તને કોઈ કહેવા નહીં આવે કે તે આ શું કામ કર્યું. એવું કંઈ નહીં થાય. અને તમે જે આડોશ પડોશની વાત કરો છો ને કે બધા વાતો કરશે, તો કોઈ એક નામ મને બતાવો ને કે આ વાત કરે છે. અને 1 મિનિટ, 4 લોકો, 40 વાતો, 400 અફવાઓ, કોની કોની વાતો પર ધ્યાન દેશો મમ્મી? મને એવું લાગે છે કે આ નોકરી કરીને તને બહારની દુનિયાની જ ખબર છે. ઘરમાં રહીને તો ઘરની દુનિયાની આજુબાજુવાળી દુનિયાની ખબર પડે, પણ નહીં. તને કેમ સમજાય? એટલા માટે સમજાવી રહી છું કે તું હજી પણ સુધરી જા અને હજી પણ વિચાર કરી લે કે મારી સાસુ કહે છે ને એ બરાબર કહી રહી છે, જૂઠું નથી બોલી રહી. વિચાર કરી લીધો છે મેં અને મારો વિચાર ફિક્સ છે, એ નહીં બદલાય. હા, વહુની પણ હદ થાય છે. કેટલું સમજાવે છતાં પણ સમજવા નથી તૈયાર.
કંઈક થશે ને એ તેના સસરા અને એનો ઘરવાળો બંને મારા પર ગુસ્સે થશે. કેમ બેટા મજા નથી તને? તબિયત તો બરાબર છે. મજા જ છે પપ્પા, પણ આ જુઓ ને ઘરનું વાતાવરણ. આ સવારમાં મમ્મીએ દામિની સાથે ઝઘડો કર્યો અને કહ્યું છે કે તારે હવે છે ને આજ પછી ક્યારેય પણ ઓફિસે નથી જવાનું, તારી નોકરી તારે છોડી દેવાની છે. બસ પપ્પા, આ બાબતનું ટેન્શન આવી ગયું છે. હવે તમે જ કહો શું કરવાનું અમારે? ઠેક તારી મમ્મીએ દામિનીને નોકરી જવાની ના પાડી એટલે તું ઓફિસે નથી ગયો, એ જ હા. વાત છે ને? એટલે જ નથી ગયો, કારણ કે મને ખબર છે કે હવે ઘરમાં સિચ્યુએશન શું થવાની છે. જુઓ, હવે મમ્મી કંઈ પણ કામ છીનશે ને એ કામ દામિની કરવાની જ નથી, કારણ કે આટલા વર્ષોથી જે છોકરી નોકરીએ જતી હોય એ ઘરના કામ ન જ કરી શકે ઓબ્વિયસલી. અને મમ્મી હવેથી ઘરમાં બધી જ બાબતોમાં વાંક કાઢવાના શરૂ કરશે અને બંને વચ્ચે ઝઘડો ના થાય ને એટલા માટે થઈને જ મારે અત્યારે અહીંયા બેસવું પડે છે. તું અહીંયા બેઠો રહે એટલે ઝઘડો નહીં થાય એમ ને? તો શું કરું પપ્પા? એ લોકોને બોલવા દઉં, ઝઘડવા દઉં? અરે જો બેટા મારી વાત સાંભળ, જિંદગીમાં ગમે એવી મુશ્કેલી આવે ને આપણે છે ને આપણો ધંધો બંધ ન કરાય, ધંધો તો ચાલુ જ રાખવો પડે. તું ઓફિસે નહીં જા એટલે હું આ બધું સોલ્યુશન આવી જાય. એ બહુ મગજ ઉપર ન લેવાનું હોય. ઘરનું વાતાવરણ છે ને એ તો હરેક ઘરમાં આવી જ હોય અને આ સમય છે ને એ બધું હરખું કરી નાખશે. સમયની હારે આપણે બધું લેટ ગો કરવું પડે. અને તારી મમ્મીનો જ વાંક છે આમાં. તું દામિનીને એક શબ્દ નહીં કહેતો. દામિની બિચારી તો સારી છે, એ આ ઘર માટે જે કરે છે એ આ ઘર માટે જ કરે છે, પણ તારી મમ્મી બોતડા જેવી છે એને ખબર નથી પડતી. હું એ જ કહેવા માગું છું. મને પણ એમ જ હતું કે સમયની રાહ જોઈશ, સમય આવશે પપ્પા મમ્મીને સમજાવી લેશે. પણ જુઓ ને પપ્પા, હા તમે કોઈ પણ રીતે મમ્મીને સમજાવી ના શક્યા તે ના જ શક્યા. હા એનું જ પરિણામ આવે છે. હવે મારે મમ્મી સાથે ઝઘડો કરવો, અમારે જુદા થઈ જવું, શું કરવું પપ્પા? અરે કાંઈ ન કરાય, આવો શબ્દ શું કામ કાઢવા જોઈએ? એટલું બધું મગજમાં લેવાની જ ન હોય આ લોકોની વાત, સમજ્યા? વાત જો કંઈક સારી હોય, સાચી વાત હોય અને એમ લાગે કે નહીં આ વાતનું પાલન કર્યા જેવું છે તો આપણે મગજ ઉપર લેવી તો બરાબર. હવે તારી મમ્મી એમ કહે છે નોકરી કરવા નથી જવાનું, નહીં નોકરી કરવા જવાનું છે, વાત પૂરી થઈ ગઈ. ભલે ને જાય નોકરી કરવા અને તારી મમ્મીને જે કરવું એ કરે. હું તમારી હારે છું, પછી તમે શું કામ મૂંઝાવશો? તો પછી પપ્પા ખાલી તમે જ કહેશો કે તારી વહુ છે ને ઘરમાં આવ્યા પછી પોતાનું જ ચલાવવા લાગી છે, આ તારા મમ્મીને જેમ ભાવે એમ બોલીને નોકરીએ જતી રહી છે. પછી તો મારે આ બાબતે પણ તમને સમજાવવા પડશે. અરે હું છે ને એવો કાંઈ જૂનવાણી વિચારવાળો ભાભો નથી, સમજ્યા? અત્યારે તમારે યુવાનોના કેવા વિચારો હોય એવા જ મારા વિચારો છે. ક્યારે આપણે હું બોલવું અને યુવાનો હારે કેવી રીતે વાત કરવી, નાના બાળકો હારે કેવી રીતે વાત કરવી, બધી મારા માવડત છે, બધી મને ખબર છે. જે નોકરી આ દામિની જે કરે છે ને એ બધું આપણા ઘર માટે અને એના ભવિષ્ય માટે સારું જ કરે છે. તમ તારે હું કાંઈ નહીં કહું બસ. છતાંય મમ્મીએ તો આજે દામિનીને રોકી લીધી છે. હવે દામિની કહેતી હતી મને કે મારા બોસને મારે શું જવાબ આપવાનો? હા તમે લોકો નોકરી કરવા નથી દેવાના અને મારે નોકરી કરવી છે. અને મારા બોસ એ મારી રજાઓનો સ્વીકાર તો નહીં જ કરે ને, તો પછી એમને પણ જવાબ આપવો પડશે. તો તમે જ કેવડાવડાવી દો કે હવે મારે શું કરવાનું છે અને શું નહીં. એવું કામ કર, એના બોસને કહી દેવાય એક કે 2-4 દિવસની રજા પડશે, ઘરમાં કંઈ પ્રસંગ છે અથવા કોઈ બીમાર છે એવી રીતે કહી દેવાય. 2-4 દિવસ ભલે ને દામિની ઘરે રહે અને પછી આ તારી મમ્મીનો ગુસ્સો શાંત થઈ જાય ને એટલે એ જ આફોડી કહે, સમજા? કે હવે તું જાય એમ. મમ્મીનો ગુસ્સો અને પણ શાંત થશે? મને નથી લાગતું પપ્પા કે ક્યારેય મમ્મીનો ગુસ્સો શાંત થાય. અને આમ પણ આ મમ્મી છે ને માત્ર એક જ તરફી વિચાર કરે છે અને એ પણ આ બીજા બધા લોકોના. ક્યારે એવો વિચાર નથી કર્યો કે આ ઘરની પરિસ્થિતિ શું છે, આ ઘરમાં દામિની કમાઈને લાવે છે તો ઘરમાં આપણને લોકોને કેટલો ટેકો મળે છે. બસ આ લોકો આમ કહે છે, લોકો પેલું કહે છે, લોકો વાતો કરશે. હવે પપ્પા આ લોકો વાતો કરતા હોય તો ભલે ને કરતા હોય, પણ મારી પત્ની ઉપર મને વિશ્વાસ છે તો પછી આ લોકોથી ડરવાની કોઈ જરૂરિયાત નથી. પણ છતાંય મમ્મી તો 1થી લાખે માનશે નહીં. અરે જો સમાજથી ક્યારે ડરવાનું હોય ખબર? જો આપણે કંઈક ખોટું કર્યું હોય કે લેણું કર્યું હોય, કોઈનું આપણે અણકનું લઈ લીધું હોય અને પછી આપણે એને ન દેવાનું હોય, એવું કામ કર્યું હોય ને, કોઈકની હાય લીધી હોય ને તો આપણને બીક લાગવી જોઈએ. હવે આપણે એવું કાંઈ કર્યું જ નથી, કોઈની પાસે આપણે કાંઈ લીધા જ નથી અને કોઈને દુઃખ થાય એવું કોઈ દિવસ બોલ્યા નથી, એવું કોઈ દિવસ વર્તન નથી કર્યું, તો સમાજને શું કામ બીક રાખવાની હોય? જિંદગીમાં બીક રાખી હોય ને
તો ખાલી ઉપર ઈશ્વરની જ બીક રાખવાની. ઈશ્વર આ બધું જોવે છે, આપણે મગજમાં એ રહેવું જોઈએ બસ. આપણે હારા સેવી ને એટલે એ તું ખોટું ટેન્શન લેમાં અને ઓફિસે જા અને બધી વાત છે ને આ બધી જે ઘરમાં રામાયણ થઈ ને એ બધી સારી થઈ જાય, હરખું થઈ જાય. તમે હેન્ડલ કરી લેશો ને? હા, હું હેન્ડલ કરી રહી તમ તારે બસ. તો હું રજા નથી રાખતો, હું મારી ઓફિસ જઈ આવું છું. હા, અને એવું લાગે ને તો તમે ને દામિની બે એવું લાગે તો બહાર ફરી આવો તમ તારે બસ. જાઓ, ટેન્શન હોય તો તને વધારે થાય. પપ્પા, એક તરફ તમે એમ કહો છો કે નોકરીએ જા, બીજી તરફ એમ કહો છો કે ફરી આવો. એક કામ કરો, તમે ઘરે જુઓ ને, આખો દિવસ ઘરે જ રહેજો. આ ઘરમાં ઝઘડો ના થાય ને એનું ધ્યાન રાખજો. હું જાઉં છું નોકરીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું ઘડીક ઝોલું ખાઈ લો લે ને, ગયો છે તો અમે ત્યાં મને ઘરે લાવવાનું જ કીધું હતું ને. ભાભી. અશોકભાઈ, હા તમે અહીંયા? હા, કેમ છે? મજામાં. આજે ઓફિસે તમારી તબિયત થોડી સારી ના હોય ને એવું મને લાગ્યું. હા, હવે તબિયત તો થોડીક આમ નરમ છે, પણ હું કહું, હા કેટલો તડકો છે હમણાં. ઉનાળામાં તોડી નાખે એવો તડકો પડે છે કા? હા, તાપ તો બહુ છે. આ સાંજનો સમય થવા આવ્યો પણ તોય જુઓ તો ખરા કેટલો તડકો છે. તમે અહીંયા કશે જતા હતા? અરે ક્યાં જતો હોય, અત્યારે જમવા જ જતો હોય ને. સારું, તો ચાલો મળીએ પછી. અરે હું મળીએ પછી. અને હું કહું, આવા તડકાના તમે આમ હાલીને જાવ છો તો તડકો નથી લાગતો? તડકો તો બહુ લાગે છે પણ શું કરું, આ ઓફિસેથી મારા ઘરની રિક્ષા ના મળે અને ઘરેથી ઓફિસની રિક્ષા ના મળે. બસ આટલી જ વાત છે. તો આયા મારી ગાડીમાં એક જગ્યા હોય જ. ના ના અશોકભાઈ, તમે કહ્યું ને એમાં બધું આવી ગયું, પણ તમને ખબર છે ને અમારી સોસાયટી કેવી છે. કાંઈ પણ વાત હોય ને તો વાતનું વતેસર કરી નાખે છે અને તમે મને મૂકવા આવશો તો ખાલી ખોટા બધા વાતો કરશે. તમારું ઘર પણ એ સાઈડ નથી પડતું. હવે તમારી સોસાયટી ને અમારી સોસાયટી ક્યાં આગી આગી છે? પાયે પાયે તો છે. હવે એ વાત તો સમજ્યા છે, તમે? પણ છતાંય મારા સાસુએ છે ને ઓલરેડી મને ઓફિસ બંધ કરવાનું કહી દીધું છે. હવે એમાં તમે મૂકવા આવશો તો વાત વધી જશે. ઓફિસ બંધ કરવાનું કીધું એટલે? હા, એ કહેતા હતા કે આપણે હવે ઓફિસે નથી જવું, બહુ કામ કરી લીધું, હવે નથી કરવું. અને એમ પણ આ દેવાંગને છે ને કેટલાય સમયથી કહું છું કે તમે મને ગાડી શીખવાડી દો, પણ એ છે કે ભૂલી જાય છે અને બિચારા રાત્રે થાકે પાકે ઘરે આવે તો ક્યાંથી મને ગાડી શીખવાડવાના? તમને ગાડી નથી આવડતી? એમ આવડે છે પણ આમ નથી આવડતી, એટલે કોન્ફિડન્સ ઘટે છે. અરે હું કામ ઉપાધિ કરો છો? હું છે ને તમને ગાડી શીખવાડી દઈ અને અત્યારે છે ને હાલો ગાડીમાં બેસી જાઓ. હાલો આ તડકા. અને અત્યારે જ નહીં, હવે ઓફિસેથી ઘરે આવવાનું હોય કે ઘરેથી ઓફિસે તમારે મારી ગાડીમાં જ આવવાનું છે. તમને કાંઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને? અરે મારે શું પ્રોબ્લેમ થાય? કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. સારું, તો ગાડી હું ચલાવું? જો મારી વાત સાંભળો, અહીંથી ચાલુ થાય. મને આવડે છે, બસ ખાલી એકવાર કોઈ પાછળ બેસે ને એટલે કોન્ફિડન્સ જોઈએ છે મને. હા વાંધો નહીં, મુહૂર્ત તમે જ કરો. હાલો. ગણપતિ બાપ્પા મોરિયા. બેસી જાઓ. હાલો બેસી ગયો. સેલ્ફ સ્ટાર્ટ જ છે ને? કેવું ચાલે છે તમારા ઘરમાં? એકદમ સારું ચાલે છે. હવે તને ખબર તો છે, આ ઘર હોય ને આ વાસણ ખખડતા રહે, પણ તું કે તારા જીવનમાં તો શાંતિ છે ને? મારે તો નવ નિરાશ છે. અમારા ઘરમાં છે કોણ? હું ને મારા હસબન્ડ, બીજી કઈ માથાકૂટ જ નથી. એ વાત પણ સાચી છે. ઓહો, જો આવી રીતે જ હોય. અને હવે તમને હાવ ગાડી ફાવી ગઈ છે એટલે કાંઈ ઉપાધિ નહીં કરતા. થેન્ક યુ. આ તમે છે ને મને ગાડી ચલાવતા શીખવાડી દીધું. હવે હું પણ છે ને દેવાંગને કહીશ તો મને ગાડી લઈ આપે. એને નહીં કહેતા, જરૂર પડે તો આ લઈ લેજો. આમાંય તમને આ ફાવી ગઈ છે ને, હું તમને વેચી દઈશ. હો, હાલો આવજો. હાલે હું વાટ જોઈશ. હા. અરે અંકિતાબેન, હા કોણ હતા? અમે લોકો ઓફિસમાં સાથે કામ કરીએ છીએ. એવું છે? હા. હા, તમને ગાડી શીખવાડતા હતા?
હા એકચ્યુઅલી દેવાંગને છે ને મેં કેટલી વાર કહ્યું હતું પણ દેવાંગ પાસે તો સમય નથી ને રાત્રે ઘરે આવે તો થાકી ગયા હોય એટલે ના પાડી દે કે હું નહીં શીખવાડું અને એમ પણ તમને તો ખબર છે ને કે આપણે અહીંયા રહીએ છીએ તો બહાર કેટલું ચાલીને જવું પડે છે અને ચાલીને જઈએ પછી તો રિક્ષા મળે તો મળે આ બસ ચૂકી ગયા અને તો પૂરું. દામિની, ગાડી તો બહાર ટ્રેનિંગ સ્કૂલમાં પણ શીખી લેવાય ને. એવું જરૂરી થોડું છે કે આ છોકરા પાસે શીખવું પડે. પણ મમ્મી એટલો સમય ક્યાં છે કે હું બહાર ટ્રેનિંગ લેવા જાઉં અને પછી શીખું. એટલા માટે તો કીધું કે તું નોકરી મૂકી દે. પણ તારે બધું જ એક સાથે કામ કરવું છે, એમાં હું શું કરી શકું? હા, ઓફિસેથી ઘરે આવો ત્યારે સાંજે સાંજે કહેવાય ને દેવાંગભાઈને તમને ગાડી શીખવાડે. હા, બીજા પુરુષો ગાડી શીખવાડે એ ક્યાંય વ્યાજબી તો ન જ લાગે ને. તમે બંને બેસો અને વાત કરો. હું હજુ ઓફિસેથી આવી છું તો મારે થોડું કામ છે. જોયું કાકી, જોયું તમે? હા, તમારા નજરની સામે અહીંયા ચોટલા ઉપર કોઈ પારકો પુરુષ તમારી ઘરની વહુને તમારી લક્ષ્મીને ઉતારીને જાય. હા, તમે જોવો છો તોય સારું નથી લાગતું. હવે ઓફિસે તો તમને ખબર નથી ને, એક સાથે એક ડીશમાં જમતા હોય, એક સાથે ચા પીતા હોય. તમે જો આ રીતે વિચારી શકો છો, આ રીતે જોઈ નથી શકતા તો હા તો પછી સોસાયટી છે જેમ આપણે અહીંયા બેઠા છીએ એમ આજુબાજુમાં ઘણા લોકો બેઠા છે. આ કેવું લાગે વિચારો ને. જાણું છું અંકિતા કે આ બધી બાબત સારી નહીં. મેં સમજાવી પણ હતી કે તું નોકરી મૂકી દે, પણ હવે ખબર નહીં. હા, દેવાંગ કોઈ વાત નથી માનતો. મેં એને પણ કહ્યું હતું અને દેવાંગના પપ્પાને પણ કહ્યું હતું કે દામિની નોકરી મુકાવી દઈએ. આ પુરુષો સાથે હળે મળે અને એની સાથે બેસીને જમે એ તો સારું પણ ન લાગે ને. અને આ સોસાયટીની વચ્ચે આ છોકરો પાછો દામિનીને મૂકવા પણ આવ્યો. અને પાછા એક ગાડીમાં જ બેઠેલા હતા. હા, પણ હવે શું કરી શકું? ઘરમાં ઘણો બધો પ્રયત્ન કર્યો કે દામિની મૂકી દે નોકરી. મને પણ નથી ગમતું. તું કહે છે ને એવું કદાચ બીજા પણ એવું વિચારતા હોય તો અમારા ઘરની આબરૂ જાય. પણ હવે આબરૂ બચાવવા માટે કેટલો પ્રયત્ન કરવો એ સમજાતા નથી. હા કાકી, વિચારતા હોય નહીં, વિચારે જ છે. હા તો રોજે તો તમે ઘરની અંદર કામ કરતા હોય એટલે તમને ખબર તો નથી કે આ દામિની ભાભીને કોણ લેવા આવે છે અને કોણ મૂકવા આવે છે. એવું પણ બને કે સોસાયટીના ગેટે કોઈને ઊભા રાખ્યા હોય લેવા મૂકવા માટે. હા, તમે તપાસ કરો તો ખબર પડે. અને હું તો કહું છું કે આ નોકરી વોકરી કંઈ કરાય જ નહીં. હા, બધું મૂકી દેવાય. આ ઘરની લક્ષ્મીને નોકરી શોભા જ નથી દેતું. આ જોયું ને તમે, આ પારકા પુરુષની સાથે આવે, પારકા પુરુષની સાથે જાય. કીધું તો ખરા કે અમે પ્રયત્ન કર્યા છે. હા, ભગવાન ભરોસે બધું ઘરમાં ચાલશે તંત્ર. સાચી વાત કહું કાકી. હા, જો ઘી સીધી આંગળીથી ના નીકળે ને તો એના બે રસ્તા છે. હા, ઘીને ગરમ પણ કરાય અને આંગળી તેડી કરીને પણ કાઢી શકાય. હા, તમે તો મારા કરતાં દિવાળી વધારે કાઢી છે. તમને વધારે ખબર હોય કે કઈ રીતે નોકરી બંધ કરાવી. સારું, હું વિચારું છું આ વિશે. તું અત્યારે અહીંયાથી જા. મમ્મી હું ઓફિસે જાઉં છું. કંઈ લાવવાનું છે? તૈયાર થઈ ગઈ. લાવવાનું કંઈ નથી. તો હું જાઉં છું. એક મિનિટ, મેં તને પરમિશન તો નથી આપી ને કે હા જા તું? એ તો તમે ક્યારેય નથી આપવાના ને. નહીં આપું. હું જે વાત પર અડગ રહું ને એ અડગ રહું જ છું. એ જે આમ તેમ ન થાય. હવે તારે સમજવાનું છે કે તારે શું કરવું. હું તો સમજી જ ગયેલી છું કે મારે શું કરવાનું છે. હા, તમે તમારી જીત પર રહો, હું મારી જીત પર રહું. જોઈએ છે કે આગળ શું થાય છે. મને એવું લાગે છે કે હું ગમે એટલું કરીશ ને અને ગમે એટલું બોલીશ અને ગમે એટલું કહીશ ને તો તારા પર કાંઈ અસર નથી થવાની. કેમ કે તારા સપોર્ટમાં તારા સસરા અને તારા ઘરવાળો બંને છે. બહુમતી વધારે ને એટલા માટે. હોય જ ને, કહેવાય છે ને સત્યની સાથે હોય છે બધાય. એ તો બધું કહેવત રહી ગઈ છે દીકરા. પણ જે કહું છું ને એ બરાબર જ છે. પણ તું મને એક વાતનો જવાબ આપ કે નોકરીએ જાય છે તો આજુબાજુવાળા પુરુષો એટલે કે તારા સાથે જે કામ કરતા લોકો તને એવું ઓકવર્ડ ફીલ નથી થતું
કે તું એક સ્ત્રી થઈને પુરુષોની વચ્ચે કામ કરી રહી છે? નહીં, કારણ કે એ બધા છે ને મારા ભાઈ સમાન છે. હું એમને ભાઈ માનું છું ને એ લોકો મને બેન માને છે. એટલે મને તો જરા એવું નથી લાગતું. આ વિચાર ખાલી તમારા મનમાં છે, એ લોકોના મનમાં નહીં. દામિની, તું કયા જમાનામાં જીવે છે? જો કે હું તો જૂના જમાનાની છું, પણ તું તો અત્યારે લેટેસ્ટ જમાનાની છું ને. હા, ઘણી વખત ભાઈ ભાઈ કરીને પણ રખડવા જતા હોય છે. એનો મતલબ એવો કે ભાઈના નામે કલંક હોય છે બધા. એટલે તો એવું કહેવા માંગે છે કે આજુબાજુ ભાઈ ભાઈ કરીશ તો તારા પર કોઈ નજર નહીં બગાડે. હા, તમે જૂના જમાનાના છો છતાંય આજના જમાનાની તમને બહુ ખબર હોય છે. હું લેટેસ્ટ જમાનાની છું તોય મને નથી ખબર હોતી કે આવું બધું છે. જો મમ્મી, આ તમે ભલે દિવાળી વધારે જોઈ હોય પણ ફટાકડા મેં વધારે ફોડ્યા છે. આઈ નો હું શું કરી રહી છું ને શું નહીં. મને ખબર પડે છે કે મારે મારી જાતનું રક્ષણ કેવી રીતે કરવું. એટલા માટે જ તું કોઈ છોકરા સાથે ગાડી પર બેસીને આવે છે. ઘણી વખત મેં તને જોઈ છે. એનો શું મતલબ? હવે કોઈ જેન્ટ્સ સાથે તું બેસીને આવે ને ગાડીમાં, આખી સોસાયટી છેક સુધી જોવે છે. એનો કોઈ મતલબ નથી. એટલે સમજી લેજે કે આ નોકરી તારે મૂકવી જ પડશે એક ને એક દિવસે. તો એ દિવસ આવશે ને ત્યારે જોઈ લેશું. અને એમ પણ હું જેની સાથે આવું છું ને એ કોઈ અજાણ વ્યક્તિ નથી. મારા ઓફિસમાં કામ કરે છે, મારા કલીગ છે. બરાબર, તારી ઓફિસમાં કામ કરે છે અને તને ઓળખે છે, પણ આપણો કોઈ સગાવાળો તો નથી ને? તારા કાકા બાપાનો દીકરો તો છે નહીં ને, કે મામાનો નહીં ને? તો પછી તું એવી રીતના કેવી રીતે વિશ્વાસ કરી શકે કોઈ પુરુષ ઉપર? તમે જ મને શીખવાડ્યું ને કે પોતાના હોય ને એ જ વિશ્વાસઘાત કરે છે. તો એ તો સારું છે ને કે મારા ઓળખીતા નથી. એટલે તું મને એમ કે દામિની કે તમારા બંને હાથની પાંચે આંગળીઓ સરખી હોય છે? તો પછી હું અમુક એક્ઝામ્પલ આપું ને, એ અમુક માટે જ લાગુ હોય છે, બધા માટે નહીં. એટલે હજી પણ કહું છું કે સમજદાર કોઈ ઈશારા કાફી હે. તું ઘણી બધી સમજદાર છો, એટલા માટે સમજાવી રહી છું કે તું આ નોકરી પર જાય એ મને ગમતું નથી. અને જે નોકરીથી રિટર્ન આવે છે અને આ જે છોકરો જે મૂકવા આવે છે ને તને ઘર સુધી, એ પણ નહીં. હા, કોરોના પછી જ્યારે મેં જોબ ચાલુ કરી ત્યારે તો તમને બહુ ગમતું હતું, ત્યારે પૈસા વાલા લાગતા હતા, ત્યારે આવો કંઈ વિચાર ના આવ્યો. એ વાતને 3 વર્ષ થઈ ગયા છે અને હવે અચાનક તમને આવા વિચાર આવી રહ્યા છે કે હું કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે કામ કરું છું, કોઈને બોલાવું છું. તો જ્યારે આપણા ઘરમાં પ્રોબ્લેમ આવી હતી ત્યારે આ બધો વિચાર કેમ ન કર્યો? ત્યારે એક પૈસાની વીસ હતી અને અત્યારે ભગવાનની કૃપા છે આપણા પર અને કોઈ તકલીફ નથી. એનો મતલબ એવો તો નથી ને કે તકલીફ ન હોય તો પણ નોકરી કરવાની? હું તમારા હાથની કઠપુતલી તો નથી ને કે તમે જ્યારે જેમ નચાવો એમ નાચું. જ્યારે તમને જરૂર હતી ત્યારે મારે જોબ કરવાની. હવે હું મારા ખુદ માટે નોકરી ના કરી શકું. કદાચ એવું તો નથી ને કે તે હું નોકરી કરવા જાય છે ને કોઈ પુરુષ સાથે પ્રેમ થઈ ગયો હોય એટલે નોકરી પર જવા માટે તું જીદ કરતી હોય? જો એવું થાત ને તો મારે નોકરીનું બાનું ના કાઢવું પડત. ઇજ્જતથી બધાની સામે કહી દેત કે મારે આની સાથે આવું છે. આ છાની છુપી રીતે છે ને મને કંઈ કરતા નથી આવડતું. કોઈ પણ સ્ત્રી સામેથી કોઈ થોડું કહે છે કે મારે આની સાથે લફરું છે? તો તમારે પણ હશે ને, તમે પણ નથી કહેતા. ફાઇન, એટલે હું નોકરી કરવા નથી જતી. હું તારી સાસુ છું તો મર્યાદામાં રહીને વાત કર. કોણે કહ્યું કે બહાર લફડા કરવા માટે નોકરી કરવી જરૂરી છે? એ તો ઘરમાં બેઠા બેઠા પણ થાય, પણ ઇટ્સ ઓકે. હા, તમને મારા ઉપર ડાઉટ છે ને તો હવે હું નોકરીએ નહીં જાઉં. હા ભાભી, આવો આવો. કામ કરી નાખ્યું ને? હા, કામ કરી નાખ્યું અને માની ગયા છે. હવે રોજે રોજ મારી પાછળ જ હોય છે. એટલે આ કામ તમને ભૂલાય નહીં. હા, રોજે રોજ તમારે એની પાછળ જ બેસાડીને લાવવાના છે અને ગાડી પણ શીખવાડવાની છે. અરે ગાડી પણ ઈ 90% તો શીખી ગયા છે. એને ગાડી હાંકવાનો બહુ શોખ છે. પણ હું તમને શું કહું છું હા, કે ગાડી જરા સોસાયટીમાં ધીમી ચલાવજો. હા, બધા લોકો જોવા જોઈએ કે ધામીની ભાભી કોઈકની ગાડી પાછળ આવે છે. કઈ વાંધો નહીં. આમ પણ આ છોકરાઓ શેરીમાં બહુ રમતા હોય ને એટલે ગાડી તો ધીમે જ ચાલે છે.
કંઈ વાંધો નહીં. હા, તમારા પૈસા. અને હજુ એક કામ કરવાનું છે તમારે. હવે એક નહીં 10 કામ આપો એક હારે કરી નાખીશ. કરશો ને? હા, પણ એક વાતનું ધ્યાન રાખજો કે આ કામ જે મેં તમને આપ્યું છે ને એની જાણ આપણા બેય સિવાય કોઈને ના થવી જોઈએ. હા, કોઈને જાણ નહીં થઈ. બસ જાણ એટલી જ હશે કે દામિની ભાભી મારા દિલમાં રહે છે. આ લોકોના ઓઠ પર વાક્ય હશે અને બધાને એમ જ લાગશે કે આ બંનેનું અફેર છે. હા, અને બીજી વાત કે હવે તમારે સાંજે 6 વાગે એક્ઝેક્ટ 6 વાગે તમારે એના ઘરે ડ્રોપ કરવાના છે. 6 વાગે? હા, એનું કારણ છે કે સાંજે 6 વાગ્યાથી લઈ અને 6:30 વાગ્યા સુધી આપણી સોસાયટીની બધી લેડીઝો બહાર બેઠેલી હોય. હા, કઈ વાંધો નહીં. 6 વાગે હું એને લઈને આવી જઈશ. અને બીજું કામ, આ દેવાંગભાઈની ઓફિસ નીચે હા જ્યુસવાળા છે. હા, બની શકે તો તમે ઓફિસેથી છૂટીને ક્યારેક એને જ્યુસ પીવા માટે લઈ જવાના છે. ડાયરેક્ટ મને હલવાડવાનો જ વિચાર લાગે છે. ના ના અશોકભાઈ, હા બધું તમારા માટે તો કરું છું. આ થપ્પી થોડીક નાની છે. આ 3-4 કામ કરી નાખો એટલે થપ્પી મોટી આપી દઈશ. હજી થોડીક આપો ને તો કાકા મારો જીવ છે ને એ. હા, આ લ્યો. હા, તમને ના પડાતી હશે. હા, તમે મારું એટલું ખાસ કામ કરો છો. કઈ નહીં, જ્યુસ પાઈશ, પોલેટી ખવડાવીશ, ચોકોબાર, વેલીના ને મને તો નામ નથી આવડતું. અરે એટલે તો મારો પગાર ઓછો છે. કઈ વાંધો નહીં, હવે તમને પૈસાની ખોટ નહીં પડે. હા, આ કામ કરતા જાઓ એટલે હું પૈસા આપતી જઈશ. હવે ખોટ તો મારી જિંદગીમાં એક જ રહે. અને હા હા, તમે જ્યારે આઈસ્ક્રીમને જ્યુસ પીવડાવશો ને હા. એની પાછળ ગાર્ડન છે અને ગાર્ડનની બાજુની જે બિલ્ડિંગ છે એ દેવાંગભાઈની છે. દેવાંગભાઈની જે બિલ્ડિંગ છે જે ઓફિસની અંદરથી એની બહાર એ ગાર્ડનમાં ચોખ્ખી દેખાય છે. તો બની શકે કે ક્યારેક એ બાલ્કનીમાંથી જોતા પણ હોય. કઈ વાંધો નહીં. સમજાઈ ગયું ને કે હું સમજાઈ શું કહેવા માંગુ છું? બધુંય સમજાઈ ગયું ભાભી, પણ મારી જિંદગીમાં હજી એક ખોટ છે. હા, હવે શું ખોટ છે? પ્રેમની. ઓહ હા, હા, તો તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે થઈ શકે ને. એ તો તમારા હાથમાં છે કે દામિની બેનને કઈ રીતે પામવા. હા, એ વાત હા, પણ કોઈ છે. પણ વ્યક્તિને તમે થોડીક લાલચ આપો ને એટલે એ તમારું થઈ જાય. અને તમને તો ખબર જ છે કે એના ઘરમાં પૈસા ટકાની કદાચ જરૂર છે એટલે નોકરી કરતા હોય. સાચી વાત છે. અને આમ પણ મારે અમદાવાદથી ફોન આવ્યો હતો. મારા મમ્મી કહેતા હતા કે છોકરી જોવા જવાનું છે, પણ અમદાવાદમાં જાવીને તો મારી ભાષા તો હાવ કાઠિયાવાડી, એ તો તમને ખબર છે. હા, એ લોકો તો કંજૂસ છે. હા, એના નહીં, કરતાં અહીંયા ને કંજૂસ અહીંયા ન કહેવાય. જો એ તો વાતાવરણ હોય એ પ્રમાણે બધાય રહેતા હોય. સમજ્યા તમે? અશોકભાઈ, હવે મારે મોડું થાય છે અને તમે તમારું કામ બરાબરથી કરજો. ભલે. સર, સમજવાની કોશિશ કરો. એકચ્યુઅલી મને માથું દુખે છે ને એટલે હું નથી આવી શકી. હજુ નહીં આવું થોડા દિવસ. હા, બહુ વધારે પડતું માથું દુખે છે. ખબર છે હા? તારા બોસ સાથે વાત કરતી હતી ને? શું માનું બતાવ્યું? માથું દુખે છે. અરે પણ તારે જવાનું જ છે ઓફિસે, તો પછી માથું દુખવાનું બાનું શું કામ બનાવે છે? વાત કરી દે ને કે હકીકતમાં ઘરની પરિસ્થિતિ ખરાબ છે એટલે હમણાં થોડુંક એડજસ્ટમેન્ટ થાય પછી આવીશ. કોઈ જરૂર નથી. શું કામ ને હું જૂઠું બોલું? હા, બાનું બતાવ્યું નહીં પણ ખોટું બતાવ્યું. મારે કહી દેવાની જરૂર હતી
કે મારા સાસુ છે ને હું ઓફિસે આવું ને તો મારા પર શંકા કરે છે. મારા ચારિત્ર ઉપર એમને થોડી શંકા છે. કેમ ચારિત્ર ઉપર શંકા છે એટલે તું કહેવા શું માગે છે? મમ્મીએ માત્ર અત્યાર સુધી એમ જ કહ્યું છે કે તું બહાર જાય કોઈ છોકરાની સાથે રખડે એ નથી ગમતું. અને આમ પણ મમ્મીએ મને કહ્યું પણ છે હા તું આ છેલ્લા ઘણા સમયથી તું અશોકની સાથે જાય છે, એની સાથે આવે છે. મમ્મીની બાબતમાં મને નથી લાગતું કે મમ્મી કોઈ પણ રીતે ખોટા હોઈ શકે. કેમ ખોટા હોઈ શકે એટલે? ખોટા છે જ ને મમ્મી. અરે અશોકભાઈ સાથે આવશું તેમાં ખોટું શું છે? અમે કંપનીમાં સાથે કામ કરીએ છીએ, ઓફિસે રસ્તો પણ સેમ હોય છે અમારા જવાનો. હા રસ્તો સેમ હોય છે પણ આ 3 વર્ષમાં ક્યારેય રસ્તો સેમ નહોતો હોતો. આ છેલ્લા થોડા ઘણા સમયથી જ તે આ રસ્તો સેમ થઈ ગયો, જવા આવવાનો સમય સેમ થઈ ગયો, આવતી વખતે મોઢું પણ થવા લાગ્યું છે. અને આમ પણ મમ્મી કહેતા હતા કે અશોક તને ગાડી પણ શીખવી રહ્યો છે. મેં તમને કહ્યું હતું ને કે મને ગાડી શીખવાડજો. તમારી પાસે સમય નહોતો. હવે ઓલમોસ્ટ મને ગાડી આવડતી જ હતી, બસ ખાલી એકવાર ચલાવવાની વાર હતી. હા પણ તને શીખવી દેત ને. મેં ક્યાં તને એવું કંઈ કહ્યું હતું કે તને નથી શીખવવાનું? સમય નથી મારી પાસે. સમય નહોતો તો શું તારે અશોકને કહેવાનું કે તને બાઇક શીખવી દે? હું મારી જાતે શીખી છું, એ ફક્ત પાછળ બેસે છે. અને બીજી વાત, આ તમે છે ને મને તમારી પત્ની છું એ રીતે મને સવાલ જવાબ પૂછતા હોય ને તો ઇટ્સ ઓકે, પણ મારા ઉપર શંકા કરતા હોય ને તો તમારો કોઈ સવાલના જવાબ નથી મારી પાસે. હું કોઈને કઈ સફાઈ નથી આપવાની. શંકાના સવાલો નથી કે પછી સાચી વાતના જવાબો નથી? હે કે ને એવું જ થયું ને? હા તારે જો ને મારી વાતના જવાબ આપવા નથી. હા એટલે કે તું સચ્ચાઈથી દૂર ભાગી રહી છે. ફાઇન, ઠીક છે ને. તમારા લોકોની એવી જ ઈચ્છા છે ને કે ઓફિસે ન જાઉં તો નહીં જાઉં. હવે જ્યારે મહિના દિવસ પછી ખબર પડશે ને ત્યારે તમને લોકોને રિયલાઇઝ થશે કે હું સાચી હતી ને તમે લોકો ખોટા. કેમ? ખબર તો પડી જ ચૂકી છે. હા રોજે રોજ અશોક લેવા મૂકવા આવે છે, હા બધું ઘર સુધી પહોંચી ગયું તો પછી તને શું લાગે છે? હા લોકો, હા સોસાયટીમાં જે રહે છે આપણા આડોશી પડોશી એ લોકો વાત નહીં કરે? આમ પણ મમ્મીની વાતમાં અત્યાર સુધી હું ટેકો કરતો હતો, પણ જ્યારે મમ્મીએ મને સાચી વાત કરી અને સોસાયટીના લોકો પાસેથી વાત જાણીને ત્યારે સમજણ પડી ગઈ કે હકીકતમાં ખોટા મમ્મી નથી, ખોટી તો તું છે. હા કોઈના કોઈ બાને અશોક સાથે રખડવાનું બાનું શોધી બસ રહી કરો. અત્યાર સુધી છે ને બધું સહન કર્યું. આ તમારી માં જે બોલતી હતી ને એ પણ ચલાવી લીધું, પણ હવે નહીં. તમને ના ગમતું હોય ને તો નહીં જાઓ. અરે હું તો મારું મારું સમજીને બધું કરતી હતી. હા તો નથી ગમતું મને. હાથ પછી ઓફિસ જવાનું નામ નહીં લેતી. અને આમ પણ હા અત્યાર સુધી તને ટેકો આપ્યો ને એ મારી ભૂલ હતી. તને સમજવાની કોશિશ કરીને એ પણ ભૂલ હતી. મને નહોતી ખબર કે મારા નામની પાછળ તું મારી આડે આવા બધા કામ કરતી હોય. કોઈ કામ નથી કરતી, કોઈ ખોટું કામ નથી કર્યું. અને આવું બધું તો હું પણ તમને કહી શકું. તમે જ્યાં જાઓ છો ને ત્યાં પણ છોકરીઓ તો છે જ. હા પણ હું છોકરીઓને લેવા કે મૂકવા નથી જતો. હા અશોકની જેમ. મને શું ખબર, જેને કાળા કામ કરવા જ હોય એ તો બહાર પણ કરી શકે ને. ઘર સુધી શું કામ પહોંચાડે? હું આ તો મારી ભૂલ હતી કે હું ઘર સુધી લાવતી હતી, પણ ઇટ્સ ઓકે. હું નહીં જાઉં ઓફિસે. હવે મને કોઈ સવાલ ના જોઈએ. કરવો પણ નથી, કોઈ શોખ નથી. આમ પણ સવાલ કરીને કોઈ ફાયદો તો છે નહીં, જવાબ તો તારી પાસે હશે નહીં. હા દેવાંગભાઈ, આમ અચાનક કેમ મને બોલાવ્યો? ખાસ કામ હતું તમારું એટલા માટે તમને અહીંયા બોલાવ્યા છે. હા બોલો ને. શું ચાલી રહ્યું છે આ છેલ્લા ઘણા સમયથી? બસ જવો આ હાલ્યા કરે અને હું નવો ધંધો ચાલુ કરવાનું વિચારું છું. હું એનો વિચાર નથી કરતો અને એ બાબતે હું કહેતો પણ નથી. હું એ કહેવા માંગુ છું કે છેલ્લા ઘણા સમયથી તમે મારી પત્નીને રોજ બાઇક ઉપર બેસાડીને ઘરે મૂકવા આવો છો, તો એ બાબતે શું ચાલી રહ્યું છે તમારી વચ્ચે કહેશો? પાણી પીવું છે? પાણી મગાવો. નહીં પાણી નથી પીવું, પણ આ તમે તો સવાલ જ એવો કર્યો ને તે ઉધરસ ચડી ગઈ. એટલે હું તમને એ જ કહેવા માંગુ છું કે હા મારો સવાલ જ એવો છે કે જેનું તમને ટેન્શન આવી રહ્યું છે. તો કહી શકશો કે કઈ વાતનું ટેન્શન છે? આ શેની ઉપાધિ આવી ગઈ તમને? એમ ઉપાધિ નથી, પણ આ તમે પૂછ્યું એવી રીતે કોઈ ઘરવાળીનું આવું પૂછે નહીં કે મારે ઘરવાળીને લઈને તમે કઈ બાજુ જાઓ છો, જુઓ કઈ ફરો છો, આવું કોઈ પૂછે નહીં. તમે કેવા માણસ છો? હું તમને એવો માણસ લાગુ છું? વાત કરો છો તે તો શું કહું? આ દેખાય જ છે.
હા અત્યાર સુધી મારા મમ્મી કહેતા હતા ને ત્યારે મેં એમની વાત ન માની, મેં વિશ્વાસ પણ નહોતો કર્યો. પણ હવે તો પર્સનલી મેં ધ્યાન રાખવાનું પણ શરૂ કર્યું છે. હા તમે રોજે રોજ ઓફિસના ગેટેથી એને પિકઅપ કરો છો અને ઘરે ડ્રોપ કરો છો. પણ અમે હારે બધું વર્ક કરવી જોબ. હા હા પહેલા પણ તમે સાથે જ વર્ક કરતા હતા ને? હા. તો હાથથી ઘણા સમય પહેલા, મતલબ કે 3 વર્ષ છે મારી પત્ની તમારી સાથે કામ કરે છે, ક્યારે પણ મૂકવા નહોતા આવ્યા. અને આમ પણ હા મારી પત્ની જતી હતી તો રિક્ષા ભાડાના પૈસા લઈને જતી હતી. આ રિક્ષામાં જાય રિક્ષામાં આવે. પણ હવે જ શું કામ? આ છેલ્લા 2 મહિનાથી 2 મહિનાનું મેં નોટિસ કર્યું છે કે તમે રોજે રોજ સાથે જાઓ છો, સાથે આવો છો. આ કઈ પર્સનલ બાબતો હોય તો જણાવી શકો તો હું મારી પત્નીને ડિવોર્સ આપી દઉં. અરે પર્સનલ બાબત આ તમે કેવી વાત કરો છો? મારે તો હમણાં અમદાવાદથી ફોન આવ્યો છોકરી જોવાનો. હા. અને તમે મારી ઉપર તમે આવું આરોપ મૂકો છો કે તમે એને લઈને ફરો છો ને તમે કહેતા હોય ડિવોર્સ આપી દઉં. આ કેવી હાવ વાત કરો છો? ચૂપ. હા હું છે ને તમને એ જ પૂછવા માંગુ છું. હા રોજે રોજ એવા તે કયા કામો હોય છે કે તમને બંને જણાને લેટ થાય છે? આ લેટ શું કામ થાય? લેટમાં તો એવું થાય કે વહેલા મોડું થઈ જાય અને તમે કહો કે દરરોજ તમે લઈ જાઓ છો લાવો છો તો હારે જોબ કરતા હોય તો હું લઈ જાઉં તેમાં વાંધો શું છે? અને તમે મને આજકાલના કઈ ઓળખતા નથી, કેદુના ઓળખો જ છો ને. વાંધો શું છે એટલે? હા તમે કહેવા શું માંગો છો? કોની સામે બેસીને વાત કરો છો એ જાણો છો? હા મારી પત્ની છે એ તમારી ફ્રેન્ડ નથી કે તમે ગમે ત્યાં જાઓ ત્યાં તેને સાથે લેતા જાઓ, તેને લઈને ફરો અને બંને જણા મોજ શોખથી ઘરે આવો. અરે જો ભાઈ હવે આ વાત રહી તમે આમ આગળ ખસેડી રહ્યા છો, એવું કાંઈ છે જ નહીં. આવું તમને કોણે ભૂસું ભરાઈ દીધું મગજમાં? પૂછું તો તમે લોકોએ જાતે કરીને કઢાવ્યું છે, મને વિશ્વાસ જ નહોતો આવતો. પણ જુઓ ને હા તમે જે રીતના મારી વાતને ફેરવી રહ્યા છો, ક્યારના ઊંધા ઊંધા જવાબ આપો છો, એના ઉપરથી પણ આ વાત સાબિત થઈ જ રહી છે કે નક્કી. ઊંધા ઊંધા કાંઈ જવાબ નથી આપતો. અમદાવાદ ફોન કરો એને કે મારે જોવા આવવાનું છે કે નહીં પૂછી જો. મારી પત્નીને 5000 રૂપિયા શું કામ આપ્યા હતા 2 દિવસ પહેલા? કઈ બાબતની મદદ કરો છો? જરૂર હતી એટલે આપ્યા હતા. લાવો હોય તો પાછા આપી દો, કઈ એવું નથી. એને જરૂર હતી ને એટલે આપ્યા હતા. જરૂર હતી? હા મારે જરૂરિયાત જ છે. લાવો 5000 રૂપિયા આપો અત્યારે. વાંધો નહીં, કાલે લઈ જાજો. મારી પત્નીને ઓન ધ સ્પોટ આપી શકો અને મને જ્યારે પૈસા આપવાની વાત આવે છે તો કે છે કાલે લઈ જાજો. તમારે મદદ જ કરવી છે ને તો લાવો ને, મને મદદ કરો ને. અત્યારે એમાં એવું છે ને ખાતામાં હતા ને બધા ઉપાડી લીધા છે અને ઘરે પૈસા મૂક્યા, સમજ્યા? એટલે કાલ કયો એટલા વાગે આવીને દઈ જાઓ. પેલા 5 જ જોતા છે કે વધારે કયો તમ તારે? મારે છે ને આ તમારી જેવા માણસની સામે પડવાનું થતું જ નથી. મેં નિર્ણય કરી લીધો છે કે હવે છે ને હું મારી પત્નીને ડિવોર્સ આપી દઈશ અને ડિવોર્સ આપ્યા પછી પોલીસ કમ્પ્લેન કરીશ કે તમે જેને અમારી ઘરે આવીને અમને લોકોને હેરાન કરી રહ્યા છો. હા અમારી બંને વચ્ચે આવવાનું કારણ પણ તમે જ છો, અમારા ડિવોર્સ લેવાનું કારણ પણ તમને જ મેન્શન કરીશ કે તમે લોકોએ જ અમારા સંસારને ભંગાવ્યો છે. અને શું વાત કરો છો? હા અમદાવાદ વાળી છોકરી તમને જોવા માટે ફોન કરે છે ને, ત્યાં પણ ફોન કરીને કેવડાવીશ કે તમારું છે ને લફડું છે અને એ પણ બીજા કોઈની સાથે નહીં, મારી જ પત્નીની સાથે લફડું કરીને બેઠા છો. દેવાંગભાઈ તમે આ કેવી વાત કરો છો? આમાં પોલીસને વચ્ચે નાખવાની તો શું કરું? હા તમે કર્યું જ છે એવું. મારી પત્નીને આવી રીતે બહાર રખડતા જોઉં અને એ પણ તમારી સાથે. અરે મારી જગ્યાએ તમે હોત તો શું કરત? હું તો ઉપાડી લઉં. હાસુ હોય તો સામે વાળાને ઉપાડી લઉં. ઉપાડી લો ને. હા. તો અત્યારમાં મારો પણ માઇન્ડસેટ એવો જ છે, તમને ઉપાડી લેવા માંગુ છું, ઉપાડી લઉં. એટલે ભાઈ અમારી બે વિશે એવા સંબંધ નથી, પણ આમાં છે ને મારોય વાંક છે, હું હોય એવું કહી દઉં. વાંક છે ને? હા બોલો શું વાંક છે? તો આજે છે ને ખુલાસો કરો એટલે મને ખબર પડે કે હકીકતમાં થઈ શું રહ્યું છે. પણ આયા ઠપકારો તો વાંધો નહીં, આમ મને મારતા નહીં તો હું કહું. બોલો જલ્દી શું થયું છે? આ અંકિતા ભાભી છે ને? અમારા પડોશી હા અંકિતા ભાભી. હા હા એને છે ને એમ મને આ કામ હોતું હતું કે દરરોજ તમારે લઈ જવાના ને લાવવાના, અને એના છે ને મને પૈસા આપે છે. શું? હા હા શું વાત કરો છો? હા અંકિતા એટલે કોકને એમ લાગે કે આ બેયને છે ને એ લફડું છે, બાકી મારા મનમાં એવું કાંઈ, મારા મનમાં ખાલી પૈસાનું જ હતું ભાઈ. પણ હવે તો કાંઈ વાત પૂરી થઈ ગઈ. ઠીક છે જઈ શકો છો, પણ જો તમારી જરૂર પડે તો તમારે ઘરે આવવું પડશે. ઘરે આ આવે. વાત ઘરના બધા લોકોની સામે જો કહેવાની થાય ને તો હું તમને ફોન કરીશ
આવતા રહેજો મારી ઘરે. ઘરે આવે, પોલીસ સ્ટેશન નહીં બોલાવતા. હા હા, જો આ વાત ફરી ને તો અહીંયા સીસીટીવી કેમેરા લાગ્યા છે. આ તમે જે કે પણ બોલ્યા છો ને રેકોર્ડ થઈ ગયું છે. હવે બીજી વાર સ્ટેટમેન્ટ ફરવું ના જોઈએ, યાદ રાખજો. વાંધો નહીં, આ પણ આ તમે બ્લેકમેલ કરો. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. હા બેસો ને. ક્યાં ગયા છે મારા ભાઈ? ઓફિસે. બીજે ક્યાં જવાના? કામ હતું એમનું ખાસ. એક કામ કરો ને, આ મારા ભાઈને અહીંયા બોલાવી જ લો ને. ના ના, જે કામ હોય મને કહી દો, હું સાંજે આવશે એટલે વાત કરી લઈશ. શું છે કે હા, તમારી સાથે બાયુ માણાની સાથે મારે વાત કરવી યોગ્ય ના લાગે ને. આ તમારા હસબન્ડ સાથે વાત કરી લઉં એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એકવાર. હા તો એક કામ કરો ને, સાંજે આવશે. તમે સાંજે આવજો. સાંજે આવીશ તો તમને શું લાગે છે કે તમારા માટે સારું હશે એમ? ભાભી, હા સમજાતું એ નથી કે આપણે કોઈનું કામ કરીએ, કોઈને મદદ કરીએ તો પૈસા આપીએ તો બરાબર છે, પણ કોઈનું ઘર ભંગાવવા માટે પણ પૈસા આપી શકાય? એટલે તમે કહેવા શું માંગો છો? મતલબ કે કોઈનું ઘર ભંગાવવા માટે આપણે કદાચ કોઈને રૂપિયા આપીએ તો એમાં આપણો શું ફાયદો થવાનો છે? એટલે તમે અહીંયા મારી સલાહ ના ના, માટે આવ્યા છો? સલાહ લેવા માટે નથી આવ્યો. તો એટલા માટે આવ્યો છું કે આવું જો કોઈ વ્યક્તિ કંઈ કરતું હોય તો મારે જાણવું હતું કે વ્યક્તિને પર્સનલી શું ફાયદો થતો હશે કે આવા બધા કાવતરા કરીને લોકોના ઘર ભંગાવે છે. થતો હોય, કોઈને ફાયદો થતો હોય તો જે કામ કરતા હોય ને, નહીતર કોઈને શોખ તો ના હોય. તો આજે તમારી સાથે જ વાત કરી લઈએ. અમારા ઘરમાં આ બધા કુકરા નાખો છો, શું ફાયદો મેળવવાના હતા? કયા ઘૂઘરા? દિવાળી ઉપર પેલા રવાના બનાવીએ એ? હો, ખરેખર આટલા બધા ઇન્ટેલિજન્ટ હશો અને વાતના મૂળિયા સુધી પહોંચ્યા પછી પણ તમે મારી સાથે આવી રીતે વાત કરશો કે તમે કંઈ જાણતા જ નથી, એનો તો મેં અંદાજે નહોતો લગાવ્યો. દેવાંગભાઈ, તમે કહેવા શું માંગો છો એ ક્લિયર કહેશો? એ જ કહેવા માંગુ છું કે આ છેલ્લા ઘણા સમયથી અમારા ઘરમાં જે રામાયણ ચાલી રહી છે આ જોબને લઈને, એ રામાયણ તમે જ ચલાવી હતી ને? હવે તમારા ઘરે કઈ રામાયણ ને કયું મહાભારત ચાલતું હે નહીં, મને તો ખબર ના જ હોય ને. તમારા ઘરે આવું તો ખબર પડે ને કે શું રામાયણ ને શું મહાભારત ચાલે છે. એક કામ કરીએ, હા દામિનીના ઓફિસમાં કામ કરતા સહકર્મચારી અશોકભાઈ, એને જ બોલાવી લઈએ એટલે આખી વાતનો ખુલાસો થઈ જશે. કોણ અશોકભાઈ? નથી ઓળખતા? દામિનીના કર્મચારી. હવે દામિની ક્યાં જોબ કરે છે એ પણ મને ખબર ના હોય તો એના કર્મચારીની ક્યાંથી ખબર હોય? ખોટું ના બોલો ભાભી. અશોકભાઈ આજે જ મારી ઓફિસમાં આવ્યા હતા અને બધી વાતની કબૂલાત કરી છે અને એમ પણ કહ્યું છે કે પોલીસ સ્ટેશનમાં જવાનું થશે ને તો એ ગવાહી પણ આપશે. આ તમે આપેલા રૂપિયા એ પણ એમની પાસે છે અને મારી પાસે એ પણ પ્રૂફ છે કે અશોકભાઈ ઓફિસમાં આવીને શું બોલ્યા હતા અને શું નહીં. હવે અશોકભાઈને ઓળખો છો કે નહીં? સાચે સાચું જણાવો. હા, ઓળખું છું અને આ બધું મેં જ કર્યું છે. શું કરી લેશો તમે? શું ફાયદો થવાનો હતો? છે કોઈ પણ કામ કરીએ ને એની પાછળ કંઈ ને કંઈ ફાયદો હોય જ, તો જ માણસ કામ કરતું હોય ને. શું ફાયદો હતો એ કહી દો ને, એટલે ખબર પડે કે તમે મારા ઘરને ભંગાવીને શું કરવા માંગતા હતા. અને આમ પણ અમે લોકોએ તમારું શું બગાડ્યું છે? હા, તમારી પાસે ક્યારેય પણ વાટકી લઈને ખાંડ કે ચા માંગવા પણ નથી આવ્યા, તો પછી અમારા ઘરમાં આવું બધું કરીને અમને બંને જણાને બધાવવા માટેનું કોઈ કારણ? હા, મારો ફાયદો શેમાં છે અને શેમાં નથી ને એ તમારે જાણવાની કઈ જરૂર નથી. હવે તમારે ઘરે ઝઘડા કરવા કે ના કરવા એ બધું તો તમારા હાથમાં છે ને. ઠીક છે, હવે આ બાબતે આપણે પોલીસ સ્ટેશનમાં જ મળીશું અને આમ પણ ગવાહી ખુદ ગવાહ જ આપવાનો છે એટલે તમારે શું કરવું શું નહીં આ બધી માહિતી તમે પોલીસ સ્ટેશનમાં જ આપજો ને પોલીસ વાળાને. એટલે તમારે મને કોઈ વાત જણાવવી નહીં, મારે તમને કંઈ કહેવું નહીં, તમારે મને કંઈ કહેવું નહીં. અને જેલના સળિયાની પાછળ જ્યારે સજા ભોગવીએ ને ત્યારે પોતાની જાતની સાથે જ બધી વાતચીત કરી લેજો કે મેં આવું શું કામ કર્યું હતું, હા કરવાની પાછળનું કારણ શું હતું. કહું છું. ના ના, મારે જાણવું પણ નથી. આ બધી વાતો રાખો ને તમારી પાસે. હા, તમારે તો બહુ એટીટ્યુડ છે ને, આ લોકોના ઘર ભંગાવીને સામે જવાબ પણ એવી રીતે આપી રહ્યા છો કે જાણે તમે લોકોની સેવા કરતા હોય અને અમે લોકો અહીંયા ભીખ માંગવા કે આજીજી કરવા માટે આવતા હોઈએ. કહું છું ને દેવાંગભાઈ, આમાં પોલીસ સ્ટેશન જવાની શું જરૂર છે?
કેમ? આને પણ ફ્રોડ કર્યું જ કહેવાય. કોઈની ખોટી વાતો બીજા વ્યક્તિને ખોટી રીતે કહીને, આ લોકોને પૈસા આપીને અલગ રીતે ચિતરીને એની પાસે જે કામ કરાવો છો ને એને એક પ્રકારનો ગુનો અને ફ્રોડ કહેવાય. હું મારી પર્સનલ બાબતોમાં તમે મને ફસાવ્યો છે, આ બાબત ઉપર તમને છેલ્લા સળિયાની પાછળ મોકલી શકું એમ છું. હા, તમને કીધું ને, હું કહું છું ને વાત. હા, શું વાત છે? હા, તમને બંનેને ઝઘડો કરાવવાનો મારું બીજું કોઈ કારણ નથી. હા, દામિની ભાભી જોબ કરે છે અને મને તમારા ભાઈ જોબ નથી કરવા દેતા, અને આખી સોસાયટીમાં એની વાહ વાહ થાય છે. બસ એ હું જોઈ નહોતી શકતી, એટલે મેં અશોકભાઈને કીધું કે તમારી સાથે કામ કરે છે એટલે તમે ગાડી પાછળ લાવજો અને લઈ જાજો, એટલે સોસાયટીમાં ખોટી અફવાઓ ફેલાય. બાકી તમારા બંને વચ્ચે ઝઘડો કરાવવાનો મારો બીજો કોઈ ઈરાદો નહોતો. આ ખાલી બસ એને નોકરી મુકાવવાનું જ કારણ હતું. તમને ખબર છે, આ તમારા નાનકડા એવા આ બદલાની ભાવનાએ અમારા ઘરમાં કેવું કરતું ઊભું કર્યું છે. છેલ્લા ઘણા દિવસોથી અમે બંને જણા એકબીજાની સાથે બોલતા નથી. મારા મમ્મી અને દામિની વચ્ચે પણ કોઈ સંબંધ રહ્યો નથી. દેવાંગભાઈ, હું તો ખાલી નોકરી મુકાવવા માટે કોશિશ કરતી હતી, કારણ કે હું એના કરતાં પણ ભણેલી છું, છતાં પણ મને નોકરી નથી કરવા દેતા. બાકી તમારા બંને વચ્ચે ઝઘડો કરાવવાનું એવો કોઈ મારો ઈરાદો નહોતો. નોકરી કરાવવી નોકરી ન કરાવવી એ તમારા સાસરિયા પક્ષને જોવાનું છે. બાકી મારા ઘરમાં તમે જે હોળી ખડકી છે ને, મહેરબાની કરીને આવીને સમાધાન કરાવી જાઓ, નકર પછી ન છૂટકે મારે એ પગલાં લેવા પડશે જે મેં તમને કહ્યા છે. હોળી મેં કરી છે ને તો ઓલવાવીશ પણ હું તમારા ઘરે આવીશ અને દામિનીને બધું કહીશ. અત્યારે જ ચાલો મારી સાથે, આપણે અત્યારે જ મોકા કબૂલા કરાવી નાખીએ. હા, ચાલો. અડધી કલાક થઈ ગઈ, આપણે ત્રણે ક્યારના હમણાં બેઠા છીએ, એકબીજાના મોઢા જોઈ છીએ, તો પછી આ દામિનીનું શું આયા કામ છે? એને નોકરી કરવા જવા દે તો કાંઈક બે પૈસાની આવક થાય ઘરમાં, એને તારી બાજુમાં બેહારીને શું કરવી છે? અને બિચારી એને શોખ છે નોકરી કરવાનો ને એ એની હાટું નથી નોકરી કરતી, આ ઘર હાટું નોકરી કરે છે, પણ તને એકે વાતમાં સમજ નહીં પડે. તો તમને કેમ કોઈ વાતમાં ખબર નથી પડતી? મેં તમને કીધું ને કે હું મારી વાત ઉપર અડગ છું. તમે ગમે એટલી સમજાવશો ને તો પણ હું સમજવાની નથી. વહુને નહીં સમજતા મમ્મી પપ્પા, શું કામ જે વાત પતી ગઈ છે એને પાછું ઉખેડો છો? હું માની ગઈ છું ને કે હવે હું નોકરીએ નહીં જાઉં, તો શું કામ મમ્મીને સમજાવો છો? અરે પણ એ ખોટી આવી હાવ જડ જેવી બુદ્ધિની બાય જ નહીં હારી. હું તો કહું તો પછી એક કામ કરો ને, જતી રહો મારા પિયર, તો તમને જ નિરાશ ને બધાને નિરાશ. પિયર જવાની કોઈ જરૂરિયાત નથી મમ્મી. કેમ? જણાવું છું ને મમ્મી, બધી વાત જણાવું છું તમને કે શું કામ હું આવું બોલ્યો છું. અને હા, ખાસ આ આપણા પાડોશી અંકિતા ભાભી એ શું કામ સાથે આવ્યા છે એ પણ તમે નહીં જાણતા હોય ને. આ તમને દામિની વિરુદ્ધ કોણે ચડાવ્યા હતા? કોઈએ મને ચડાવી નથી. મેં મારી જાતે જ નિર્ણય લીધો છે કે આજ પછી દામિની નોકરીએ નહીં જાય. શું કામ એનું નામ ચડાવીને તું અહીંયા લઈ આવ્યો છે ને? જોઈ લીધું ને ભાભી, આ ઘરમાં તમારા કહેવાથી કેટલી મોટી હોળી ખડકાણી છે. હવે તમે જ સમાધાન પાડશો કે પછી હું જ મારી રીતે વાત કરી લઉં? દેવાંગ, શું કામ અંકિતાની પર હાવ બ્લેમ કરે છે? અને એ તો બિચારી સારી જ છે ને. શું આ કામ જે એ મારા- કર્યું છે ને એ હમણે જ કર્યું છે, આમના કારણે જ ઘરમાં થયું છે. એમને બોલવા દેશો? અંકિતા, કહી દે ને દેવાંગને, એ છૂટું બોલે છે. કાકી, તારી મમ્મીમાં બુદ્ધિ નથી, એમાં અંકિતા બિચારીનો શું વાગશે? હા કાકા, કાકી મારી જ ભૂલ છે, એમાં દેવાંગભાઈનો કઈ વાંક નથી. તારી શેની ભૂલ? તું તો અમારા માટે સારું વિચારતી હતી ને કે ઘરની વહુ ઉમરું ઓળંગે એ સારું નહીં. આ પુરુષો સાથે રખડે ને એ સારું ના કહેવાય. આ જ કહેવા માંગતા હતા ને, અટકી કેમ ગયા? પણ તમે ક્યારે આ વિચારની પાછળ પોતે કયા સપનાઓ સેવીને બેઠા છે ભાભી એ નહીં પૂછ્યું હોય ને એમને? એમને પૂછ્યું હોત તો ખબર પડત કે હકીકતમાં એમને પણ નોકરી કરવાની ઈચ્છા છે, પણ એમના સાસરિયામાં કોઈ નોકરી નથી કરવા દેતા ને, એટલા માટે જ અહીંયા આવીને ખોદણી કરતા હતા ઘરની. કાકી, હા દેવાંગભાઈ જે કહે છે ને એ બધી વાત સાચી છે. હું જ્યારથી લગ્ન કરીને આવીને ત્યારથી, અને જ્યારે મારા પપ્પાના ઘરે હતી ને ત્યારે પણ મેં મારા પપ્પાને ને મમ્મીને બહુ ટ્રાય કરી કે મને જોબ કરવા દો. હા, ભાભી કરતાં તો હું વધારે ભણેલી છું, છતાં પણ મને નોકરી નથી કરવા દેતા.
મને પણ શોખ છે બહાર હરવા ફરવાનો, ફ્રેન્ડ સર્કલ બનાવવાનો, બહાર નોકરી કરવાનો. પણ નથી મારા પિયરમાંથી લાઉડ કર્યું કે નથી મારા સાસરિયામાંથી. અને સાસરે આવીને પણ બધાને મનાવવાની બહુ જ કોશિશ કરી, છતાં પણ કોઈ જ ના માન્યું. ત્યારે મને એમ થયું કે હા, બાજુવાળા દામિની ભાભી નોકરી કરે છે અને હું નથી કરતી. એ મારાથી જોવાતું નહોતું, ઈર્ષ્યા થતી હતી મને. એટલે તારી ઈર્ષા અને અદેખાઈના કારણે તું મારા ઘરમાં આગ લગાવવા ઊભી થઈ હતી. આગ લગાવી એટલું જ નહીં, નહીં, હજી પણ કેવું પ્લાનિંગ કર્યું હતું એ તો સાંભળો. હા, આપણી બધાની નજરમાં દામિની આવે એના માટે શું ષડયંત્ર કર્યું હતું ભાભી? હા હા, એની જ ઓફિસમાં એક કર્મચારી કામ કરે છે, અશોકભાઈ. એને મેં પૈસા આપ્યા હતા અને કહ્યું હતું કે રોજે દામિની ભાભીને ઘરે એની બાઇક પાછળ લઈ જવાની અને એને લાવવાની, એટલે સોસાયટીમાં એની ખરાબ ઇફેક્ટ પડે. હે ભગવાન! કાકી મારી વાત સમજો. આ ઘર સંસારમાં આગ લગાવવાનું મારો કોઈ ઈરાદો નહોતો. મારું તો ખાલી બસ હું નોકરી નથી કરતી અને એ કરે છે, ખાલી એની નોકરી બંધ કરાવવાનું વિચારતી હતી. બીજું કંઈ જ મેં નથી વિચાર્યું. એટલે હા, તમારા બંનેના ઝઘડા થાય કે તમે બંને અલગ થાવ એવું હું નથી ઈચ્છતી. દામિની, હા બધું આના કહેવાથી મેં આ બધું ઘરમાં તું ઊભું કર્યું હતું. બેટા દામિની, ખરેખર હું તારી ગુનેગાર છું ને. મને તારે જે સજા આપી હોય ને એ આપ. તું તો આ ઘરના સારા અને ભલાઈ માટે બધું કરતી હતી કે નોકરી કરે અને દેવાંગ અને અમને ઘરમાં ટેકો રહે અને મદદ મળે. પણ આના કહેવાથી મેં તારી નોકરી બંધ કરાવી દીધી. હું આના કહેવામાં આવી ગઈ. બેટા દેવાંગ, મને માફ કરને. હવે માફી હું માંગે છે? એક તો એની ઉપર ખોટો આરોપ નાખશો, એ આ પારકીના કહેવાથી. પારકી કે એમ કરવાનું. અને અંકિતા, તને અમારા ઘરમાં આગ લગાડવાથી તને શું મળ્યું? કાકા, મેં તમને કીધું તો ખરા, તમારા ઘર સંસારમાં આગ લગાવવાનો કે આ બંનેને અલગ કરવાનો મારો બીજો કોઈ ઈરાદો નહોતો. એમાં તારો આપાડ ઈરાદો તો એવો હતો ને કે તું નોકરી કરી શકે. મારી નોકરી બંધ કરાવીને આવું બધું કાવતરું કરીને તને મળી ગઈ નોકરી. તારો તો એવો જ વિચાર હતો ને કે તું નોકરી કરી શકે. તો આવું બધું કરવાથી તને નોકરી ક્યાંથી મળવાની હતી? ના ભાભી, હું નોકરી નથી કરતી ને એટલે તમે પણ નોકરી ના કરો. તમારી નોકરી બંધ થઈ જાય ને એ જ ઈરાદો હતો. પણ કાકી, ભાભી મને માફ કરી દેજો. અને તો કહું છું કે મારી જેવી કોઈ પણ સ્ત્રી ઉપર આવી રીતે વિશ્વાસ ના કરતા. અને આમ પણ ન કરાય. અંકિતા, તું તો તારી રીતે કદાચ ઈર્ષા અને અદેખાઈમાં બધું બોલી ગઈ હશે અને મને કાન ભંભેણી કરી. પણ કાચા કાનની તો હું જ કહેવાઉં ને કે મારા ઘરમાં તારી વાત સાંભળી અને આટલા મોટા ડખા ઊભા કર્યા. બેટા દામિની, બની શકે ને તો મને માફ કરને. હવે ક્યારે કોઈની વાતમાં આવીને ઘરમાં આવું કંઈક તો ઊભું થાય ને એવું નહીં કરું. દેવાંગના પપ્પા, દેવાંગ કે ને મને માફ કરી દે. શું કહું મમ્મી, હકીકતમાં મારી પણ ઘણી બધી ભૂલો છે. મેં પણ જે જોયું, જે સાંભળ્યું એના ઉપર વિશ્વાસ કરીને ઘણી બધી વખત દામિની સાથે ઝઘડો કર્યો છે. છેલ્લા 2 દિવસથી તો અમે લોકો પણ એકબીજાની સાથે નથી બોલતા. હકીકતમાં એક પતિ તરીકે દામિની મારી ભૂલ છે. આટલા વર્ષોથી આપણે લોકો સાથે રહ્યા છતાં પણ હું તને સમજી ના શક્યો. સોરી. ગમે એમ તો તું તારી માનો દીકરો ને, એના સંસ્કાર તારામાં આવે જ. પપ્પા, શું કામ ને વધારાનું બોલો છો? એમ પણ આ વાત નોકરી કરવાની નથી, આ વાત જાતિની છે. દેવાંગ પણ ઓફિસમાં ઘણી બધી છોકરીઓ સાથે કામ કરતા હશે, એની સાથે વાત કરતા હશે. કોઈ છોકરી ચાલીને જતી હોય તો છોકરોને લિફ્ટ આપે તો ઇટ્સ ઓકે. પણ એની જગ્યાએ પોતાની ઘરવાળી કે પોતાના ઘરની સ્ત્રી ચાલીને જતી હોય અને કોઈની સાથે આવે તો સોસાયટીમાં વાત કરશે. તમે લિફ્ટ આપી શકો પણ અમે કોઈની સાથે ના આવી શકીએ. અમે ઓફિસમાં કોઈ સાથે ના બોલી શકીએ. સિચ્યુએશન જ એવી હતી. આ બધું રોજે રોજ સાચું. અને એની જગ્યાએ સ્ત્રી કરે તો ખોટું. હું તને સાચી કે ખોટી પાડવા નહોતો માંગતો, પણ હકીકતમાં પરિસ્થિતિ પ્રમાણે હું આના સિવાય બીજું કંઈ નહોતો કરી શકું. તું જ કે ને,
હું પણ રોજે રોજ કોઈ છોકરીને લિફ્ટ આપતો હોત તો તું પણ મને આ નહોતી કહેવાની કે નહોતી સંભળાવવાની. ભૂલ મારી પણ છે કે મેં પારકા ઉપર વિશ્વાસ કર્યો. મને એમ હતું કે અશોકભાઈ સારા વ્યક્તિ છે, પણ પૈસા માટે આવું બધું કરી શકે એ મને નહોતી ખબર. અંકિતાના લીધે મને એ વાત તો જાણવા મળી ગઈ. હા, અશોકભાઈ સારા વ્યક્તિ જ છે, પણ એને પૈસાની લાલચ મેં આપી હતી. એક મિનિટ, હવે આ બધી વાત સાંભળવાનો કોઈ મતલબ નથી. હવે આજ પછી અમારા ઘરની સામે પણ નજર કરી છે ને તો મારા જેવું ભૂંડું કોઈ નથી. અત્યારે ને અત્યારે અમારા ઘરમાંથી નીકળી જા. દામિની, હવે તું દેવાંગને અને તારી સાસુને માફ તો કરી દે. મેં તો ક્યારના એ માફ કરી દીધા છે. તમે લોકો જ મારું પરિવાર છો. તમારા લોકોથી નારાજ રહીને મારે ક્યાં જવાનું છે? એટલે તારી માને માફ કરી દીધી ને